રાશિ સજ્જનો, આજે શ્રાવણ વદ અમાવાસ્યા છે. શ્રાવણ મહિનો પૂરો થઈ રહ્યો છે અને શ્રીમદ ભગવદ ગીતાની કથાનું આયોજન પણ પૂરું થઈ રહ્યું છે. એટલે આજે છેલ્લો દિવસ છે. 29 દિવસ સુધી આ જગ્યાએ બેસી ભગવદ ગીતાને કેન્દ્રમાં રાખીને જુદા જુદા વિષયો ઉપર પરમેશ્વરે જેવી શક્તિ આપી, બુદ્ધિ આપી, મતિ આપી, પ્રેરણા આપી, એવી ચર્ચા કરી. પ્રવચન મુખ્યતઃ સમાજલક્ષી, રાષ્ટ્રલક્ષી, માનવતાલક્ષી, ધર્મલક્ષી રાખવાનો પ્રયત્ન કર્યો. પણ આજે છેલ્લો દિવસ છે એટલે ભક્તિલક્ષી એનું સમાપન કરશું. પૂર્ણ વિરામ આવે એટલે વાત પૂરી થાય એમ પૂર્ણ વિરામમાં પરમેશ્વરનું નામ છે, ભગવાનનું નામ છે. એટલે અને એક બીજું કારણ પણ છે. ભગવદ ગીતા છે એનો જે પ્રાણ છે, એનું જે હાર્દ છે એ ભક્તિ છે. એ યુદ્ધની વાત કરે, એ સમાજની વાત કરે, એ રાષ્ટ્રની વાત કરે, કરવી જ જોઈએ. પણ એ બધાના મૂળમાં એનો જે પ્રાણ છે એ ભક્તિ છે. એટલે 18 યોગ, 18 અધ્યાયના એને 18 યોગ રચ્યા. એ 18 યોગના જે છેલ્લા શ્લોકો છે ને એ તમે જોઈ લો. 18 અધ્યાયના એક શ્લોકોને ભેગો કરી લો, તમને એમ લાગશે કે કૃષ્ણ એમ કહેવા માંગે છે, અર્જુન તું ભક્તિ કરજે, તું પરમેશ્વરથી વિમુખ ના થઈશ તો ઈશ્વરની ઉપાસના કરજે, એમ ખાસ કહેવા માંગે છે. એટલે આજે છેલ્લો દિવસ છે. બીજું બધું તમને યાદ રહે કે ના રહે, પણ છેલ્લી વાત જે કહેવાની છે એની થોડી ચર્ચા કરવાની છે. ધ્યાન દો. તમારી પાસે 3 શક્તિઓના કેન્દ્ર છે, 3 જનરેટરો છે જેમાંથી શક્તિ ઉત્પન્ન થઈ રહી છે. એ શક્તિને વધારે કરી શકો, એ શક્તિને ઘટાડી શકો. એમાં સૌથી પહેલું જે કેન્દ્ર છે એ શરીર છે. શરીરમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે અને એ જે ઉત્પન્ન થયેલી જે શક્તિ છે એનું નામ ક્રિયા છે. એ ક્રિયામાંથી કર્મ થાય છે, કર્મમાંથી પરાકાષ્ઠાએ કર્મ યોગ થાય છે. આ ભગવદ ગીતાનું લક્ષ્ય છે. તમારી જે ક્રિયા, એ ક્રિયાનું રૂપાંતર કરતા 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 એને કર્મયોગ સુધી પહોંચાડી દેવું, એ શારીરિક શક્તિનો પરમ વિકાસ. પણ તમારી પાસે એક બીજું જનરેટર છે, શરીર કરતા એની મહિમા વધારે છે. જે શારીરિક કામ કરનારા માણસો છે એ રોજના 10 રૂપિયા લેતા હશે, 15 રૂપિયા લેતા હશે, 20 રૂપિયા લેતા હશે. 8 કલાક સતત કાળી મજૂરી કરે, 25, 20, 15, 20, 25 રૂપિયા માંડ મળતા હશે. પણ જે બુદ્ધિનું કામ કરનારા છે, મસ્તિષ્કનું કામ કરનારા છે, સુપ્રીમ કોર્ટના વકીલ છે, 1 કલાકના 10-10 હજાર રૂપિયા લેનારા, 1 કલાકના. પેલો આખા વર્ષમાં 10,000 નથી કમાઈ શકતો અને આ 1 કલાકના 10,000 રૂપિયા લે છે. બુદ્ધિની બહુ મોટી પ્રબળતા છે અને બુદ્ધિનું જનરેટર છે એને પણ શક્તિશાળી બનાવીને એ શક્તિનો લાભ વ્યક્તિને, પ્રજાને, સૌને મળે એવો યોગ કરવા માટે ભગવાને ભગવદ ગીતામાં કેટલીય જગ્યાએ જ્ઞાન યોગની ચર્ચા કરી છે. જ્ઞાન યોગ યાદ રાખજો. માણસ અંતે તો જીતતો હોય છે, એ બુદ્ધિથી જીતતો હોય છે. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધેસ્તુ કુતો બલમ. નીતિકારે લખ્યું છે, કોઈની પાસે મસ્ત શરીર હોય ડરી ન જશો. માણસની ખરી બુદ્ધિ એના
મસ્તિષ્કમાં છે. અને મસ્તિષ્ક જો બરાબર હશે ને તો ગમે એવા જાડા માણસો હશે, તગડા માણસો હશે, તો એને તમે પરાજય આપી શકશો. ઊંઝા જેવું સ્ટેશન, અને ઊંઝા જેવા સ્ટેશન થી ગાડી ઉપડે, અમદાવાદ થી આવીને આમ જાય દિલ્હી તરફ, ભીડ બહુ પહેલાની વાત છે, પુષ્કળ ભીડ. એટલે એક નવો માણસ, ખાસ ગાડીનો એને અનુભવ નહીં, આવીને ઉભો લો, બધે ડબ્બામાં ફરી આવ્યો, કોઈ જગ્યાએ પગ મૂકવાની જગ્યા નહીં. બસ ફર્સ્ટ ક્લાસ ની બાજુમાં પહેલા એક સર્વન્ટ નું ખાનું રહેતું, હવે રાખતા નથી, પણ પહેલા છે ને ફર્સ્ટ ક્લાસ નો ડબ્બો હોય ને એની બાજુમાં એક ગલિયારો રાખે છે સર્વન્ટ માટે. એને જો ખાલી પડ્યું છે, ચડી ગયો એમાં, ખરેખર એમાં બેસાય નહીં, સર્વન્ટની અલગ ટિકિટ લેવી જોઈએ, પણ થોડોક જરા અજાણ્યો માણસ બેસી ગયો અને બહુ ખુશ થયો, કોઈ નથી, ખાલી પડ્યું છે. આપણે એમ કે આખો ડબ્બો ગાડીથી ચિક્કાર ભરેલો છે અને આ તો ખાનું બિલકુલ ખાલી પડ્યું છે. ખૂબ ખુશ થઈ ગયો. ગાડીએ વિસલ મારી ઉપડવાની તૈયારી છે, એવામાં 5 માણસો બીજા ચડ્યા. 5 માણસો, અલ મસ્ત બધા 5 અને મોઢામાંથી દારૂની ગંધ આવે, એટલે બધાને બરાબર ચડાવેલું, બરાબર 5 ચડ્યા. અને આ તો બિચારો ખૂણામાં એકદમ લપાઈને બેસી ગયો. હે ભગવાન, મેં તો કહ્યું કે આ બહુ સારું થયું, આ 5 ક્યાંથી તે મોકલ્યા પાછા? ચડ્યા તો ખરા, પણ 5 બરાબર ડિગ્રીમાં આવી ગયેલા, એટલે આડી અવડી આમ તેમ ઊંચી નીચી વાતો કર્યા કરે. કરતા કરતા એકની નજર ઉપર પડી અને પૂછ્યું કે આ પેલી સાંકળ જેવું લટકે છે એ શું છે? એક જરા બીજો હતા, એ તો સાંકળ છે એમ કે, ખેંચીએ ને એટલે ગાડી ઉભી રહે એમ કે. તો કે ખેંચ એમ કે, ખેંચ. એમ ના ખેંચાય, 250 રૂપિયા દંડ થાય એમ કે. મારા પાસે ખેંચાવી હોય ને આપણે 5 થઈને 50 રૂપિયા ભેગા કરો અને પછી હું ખેંચું એમ. એટલે બધાને 50 રૂપિયા કાઢ્યા અને પેલા માણસના ગજવામાં મૂક્યા, અને પછી એને સાંકળ ખેંચી બરાબર, ગાડી ઉભી રહી ગઈ. ગાર્ડ તો સીટી વગાડતો આવ્યો, કોણે ખેંચી. એટલે આમનો નિશો ઉતર્યો થોડો, આના ઉપર નાખો એમ કે. આ પેલો છે ને એ એક છે ને, આપણે હું કહીશ તું સાક્ષી પૂરજે, તું એ સાક્ષી પૂરજે, ને એકલો છે. સત્યને ઘણી વાર બહુમતીના દ્વારા સત્યને કચરી નખાતું હોય છે, અને જયારે બહુમતી અસત્ય આધારિત થઈ જતી હોય છે ત્યારે ચોરોનું રાજ્ય થતું હોય છે, ગુંડાઓનું રાજ્ય થતું હોય છે, ત્યારે સત્યને જય તે નથી થતું હોતું. હા, ગાડી નહીં, કોણે સાંકળ ખેંચી? પેલો બેઠો એને ખેંચી. અને એ તો બિચારો ચિંતામાં પડી ગયો, અરે રે હે ભગવાન, મેં તો કહ્યું કે મારા પુણ્યનો ઉદય છે, મને આ ખાલી ખાનું મળ્યું, એમાં પાછો આ લોકો આયા, હવે મારા ઉપર આ સાંકળ ખેંચવાનો આરોપ નાખ્યો. એને ખેંચ્યું કામ. પેલા બીજું કે હા સાહેબ મેં જોયું એમ કે. પેલો કે મેં જોયું. 5 સાક્ષી આપી દીધી. અને પેલો સમજી ગયો કે ઓહો, મુશ્કેલીમાં મૂકી ગયા, હવે હું ના પાડીશ તો કઈ ગાર્ડ માનવાનો. ભગવાને ભગવદ ગીતામાં વચન આપેલું છે, અર્જુન જે મારો શરણાગત હોય, જે મારી ભક્તિ કરતો હોય, જે ખરી મુસીબતના ટાઈમે મને યાદ કરતો હોય ને, હું એને દદામિ બુદ્ધિ યોગમ તમ યે નમામુપયાન્તિ તે, હું એને ઓચિંતાનો બુદ્ધિ યોગ આપું છું. એવી બુદ્ધિ આપું ને કે ગમે એવી મુસીબતમાં પડ્યા હોય તો એમાંથી નીકળી જાય. તમે સાંકળ ખેંચી? હા સાહેબ મેં ખેંચી. એમ જાણતો હતો મેં નથી ખેંચી, પણ સ્વીકાર કરી દીધું મેં ખેંચી. તમે કેમ ખેંચી? કે જો સાહેબ આ 5 જણાએ ભેગા થઈને મને લૂંટી લીધો અને મને ઉપાડીને બહાર નાખતા હતા, એટલે પછી મારો હાથ સાંકળ ઉપર આવી ગયો અને મેં ખેંચી લીધી સાંકળ. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો એના ગજવામાં જુઓ, 250 રૂપિયા મારા ચોરેલા પડ્યા છે. એના ઉપરના ગજવામાં જુઓ તો મારા ચોરેલા 250 રૂપિયા એના ગજવામાં, એમાં 2 નોટો 50 ની છે, ફલાણી આમ છે, ફલાણી આમ છે, ફલાણી આમ છે. તમારે જોવું હોય તો જોઈ. ગાર્ડની સાથે 2 પોલીસ આવ્યા, તપાસ કરો કોના ગજવામાં? આ ભાઈ છે ને એના ઉપરના ગજવામાં જુઓ, મારા 250 રૂપિયા લઈ લીધા છે. અને 250 રૂપિયા કાઢ્યા એમ કે. અને સાહેબ જુઓ બધાના મોઢા ગંધાય છે કે નહીં? આ તો નિશો કરી સારું થયું ને સાંકળ ખેંચી, નહીં તો હું તો મરી જ જવાનો હતો. હા, 250 રૂપિયા આપી દો એમ કે. એના 250 રૂપિયા આપી દો.
ગાઢ ચાલવા માંડ્યો. ના સાહેબ ચાલશો નહીં, મને ભેગા લેતા જાઓ, હજુ હવે મારે આમના ભેગું હવે રહેવાય નહીં, મને ભેગા લેતા જાઓ. એટલે ગાઢ લઈ ગયો એની કેબિનમાં. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. અર્જુન, કોઈ ભક્ત હોય, મારો શરણાગતિ હોય અને બચવાનો કોઈ ઉપાય ન હોય, પણ હું એને બુદ્ધિ યોગ આપું, એવી બુદ્ધિ આપું ને હું એનું રક્ષણ કરું, એને બચાવી લઉં બુદ્ધિના દ્વારા, તો મુદ્દાને સમજજો. તમારી પાસે એક બુદ્ધિ નામની શક્તિ છે, બહુ મોટું જનરેટર છે, પણ આ જનરેટર જેટલો ઉત્પાત મચાવે છે ને એટલો ઉત્પાત બીજું કોઈ મચાવતું. તમે ધારો તો એમાંથી સોય બની શકો, તમે ધારો તો એમાંથી કાતર બની શકો. કાતરનો અર્થ સમજ્યા? કાપ 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 કાપ. ઘણાની પાસે બહુ બુદ્ધિ હોય, બહુ બુદ્ધિ હોય, પણ એમનું એક જ કામ હોય, બસ કેમ કરીને કાપવું કાપવું કાપવું. કોઈનું ઘર રખડાવી નાખવું, કોઈનું જીવન બરબાદ કરી નાખવું, કોઈની દુકાન ઊંચી મુકાવી દેવી, કોઈની નોકરી તોડાવી નાખવી. પણ એની પાસે પ્રચંડ બુદ્ધિ છે, કેમ લોકોને ફસાવી દેવા, કેમ કરીને એમને હેરાન કરી નાખવા, એવી પ્રચંડ બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ કાતરનું કામ કરે છે, અને કાતરનું કામ કરે છે એટલે એવી બુદ્ધિ કદી પૂજ્ય થતી, એવી બુદ્ધિ કદી પૂજ્ય નથી થતી હોતી. પૂજ્ય કઈ બુદ્ધિ થતી હોય છે, ભલે એ થોડી હોય, પણ જે જોડનારી છે. કાતરે ટુકડે ટુકડા કરી નાખ્યા, ટુકડે ટુકડા કરી નાખ્યા, અને કપડું બિચારું રડવા બેઠું. અરે રે કાતર, મેં તારું શું બગાડ્યું હતું? હું તો 300 રૂપિયા મીટરનું કપડું હતું અને તે મારા ટુકડે ટુકડા કરી નાખ્યા. એટલે સ્વાએ કહ્યું, ચિંતા ના કરીશ. કપડાને કહ્યું, તું ચિંતા ના કરીશ, હું બેઠી છું. ભલે ને એને ટુકડા કર્યા હોય, પણ હું બેઠી છું ને. અને પછી સ્વાય કામે લાગી ગઈ ને, એવા બખિયા ભરવા માંડ્યા, એવું સીવવા માંડ્યું, એવું સીવવા માંડ્યું ને, એમાંથી ભગવાનનો વાઘો થઈ ગયો, કૃષ્ણ કનૈયાનો વાઘો થઈ ગયો. કોઈનું કઈ થઈ ગયું, કોઈનું કઈ થઈ ગયું, કોઈનું કઈ થઈ ગયું. હવે તો એ કપડું લોકો માથે ચડાવે છે, આંખે અડાડે છે, માથે ચડાવે છે. કોના પ્રતાપે? સ્વયના પ્રતાપે. સમાજમાં, પ્રજામાં કેટલાક માણસો સોય જેવા હોય છે, ચારે તરફ કપાયેલા ટુકડા પડ્યા હોય. કોઈનું દાંપત્ય જીવન ભંગ થઈ ગયું હોય, સોય થઈને સાંધી આપે, બેયને સમજાવે. શું કામ? હવે જિંદગી આટલા વર્ષ તમે રીબાઈ રીબાઈને કાઢ્યા, એ રીબાય છે, તું રીબાય છે, બે કુટુંબ રીબાય છે, શા માટે આવું કરો છો? ને સાંધી આપે ને બેયનો બેડો પાર કરી નાખે. કઈ પણ હોય, કોઈની દુકાન ના હોય, દુકાનમાં ભાગીદારો લડી પડ્યા હોય, ભાગ વેચાતો ના હોય, સગા ભાઈઓ મિલકત માટે લડી પડ્યા હોય, અને મિલકતમાં કઈનું કઈ કોર્ટે ચડ્યા હોય, પેલા સોય જેવા માણસો આવી અને વચ્ચે સમાધાન કરી આપે. એવું સમાધાન કરી આપે એ જ્યાં જાય બીજા કોઈ નથી. કંકુના પગલાનો અર્થ શું છે? આપણે ઘણી વાર લોકોને કહેતા હોઈએ છીએ ને, ભાઈ આ તો ફલાણાના તો કંકુના પગલા, જ્યાં જાય ત્યાં લીલી વાડી કરી નાખે છે. કારણ એ જોડવાનું કામ કરે છે, એ સમાધાનનું કામ કરે છે, મેળવવાનું કામ કરે છે. એની પાસે બુદ્ધિ છે, પણ એ મેળવવાનું કામ કરે છે. ઇન્દોરમાં હું રહું, ઇન્દોરમાં, અને તમે કોઈ ઇન્દોર ગયા હો અથવા ના ગયા હો અને જાઓ તો ઇન્દોરમાં એક સરસ મજાનું ભવ્ય ગીતા મંદિર બાંધેલું છે, ગીતા ભવન. એમાં કથાઓ થાય, મારે જવાનું થયેલું થાય. એના જે સંચાલક હતા, આજે તો દેવ થઈ ગયા, હવે છે નહીં, પણ એના જે સંચાલક હતા ને એ પંજાબી વેપારી હતા, વાણિયા હતા. વેપાર, કરોડો રૂપિયાનો વેપાર, પેઢીઓ ચલાવે. પછી ડોસા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, છોકરાની વહુઓ, બધું જ. પણ પંજાબીને પિસ્તોલ રાખે અહીં, એના પટ્ટામાં હંમેશા પિસ્તોલ હોય. આવો માણસ, પણ એને રંગ લાગી ગયો, કોઈ રંગ લાગી ગયો, જીવન પલટાઈ ગયું, જીવન બદલાઈ ગયું. હું તમને ભલામણ કરું છું, તમારા છોકરા મોટા થઈ ગયા, છોકરાના છોકરા મોટા થઈ ગયા. હવે જિંદગીના પાછળના 5 વર્ષ તમે પેઢીમાં દખલગીરી બંધ કરો. દખલગીરીઓ, હવે તમે દખલગીરી, પહેલા વેપાર કરતા હતા. હવે જિંદગીના જે 5 વર્ષ બાકી રહ્યા છે એ 5 વર્ષની તમે દખલગીરી બંધ કરી અને અહીંનું એક દવાખાનું સંભાળી લો, અહીંની એક કન્યાશાળા સંભાળી લો, માતાજીના મંદિરનો વહીવટની વ્યવસ્થા સંભાળી લો, બીજી કોઈ વસ્તુ સંભાળી લો. પણ એવા 5 વર્ષ કાઢી નાખો તો પેઢીના 50 વર્ષો કરતા તમારા 5 વર્ષો ઉગી નીકળશે.
ગામમાં તમારું લોકો પૂતળું મૂકશે, સંસ્થાઓમાં તમારું નામ મૂકશે, તમારો ફોટો મૂકશે, પણ આખી જિંદગી તમે પેઢીમાં ને પેઢીમાં રહેશો ને ઘરનો છોકરો ફોટો નહીં મૂકે, અને તમારો મૂકેલો હશે તો કાઢી નાખશે, સગો છોકરો નહીં મૂકે. પાછલી જિંદગી જયારે સંભાળનારા બધા મળી જાય ત્યારે અકર્મણ્ય નથી થવું, નકામા નથી થવું, વ્યર્થનું જીવન નથી કાઢવું, પણ હવે સમાજને જીવન અર્પણ કરો. ગૌશાળા, પાંજરાપોળ સંભાળી લો, કંઈક સંભાળી લો જેમાં તમારી રુચિ હોય. સ્ત્રીઓના પ્રશ્નો છે, કન્યાઓના પ્રશ્નો છે, સમાજના પ્રશ્નો છે, સમૂહ લગ્નોના પ્રશ્નો, કંઈક સંભાળી લો અને એમાં 5 વર્ષ કાઢો. બસ હવે તમે પેઢી સંભાળો. છોકરાઓને કહી દે જાઓ. એ પંજાબી વેપારી અને વેપારીએ પેઢીઓ સોંપી દીધી, છોકરાને કહી દીધું હવે મને પૂછશો નહીં, તમારે દર મહિને 500 રૂપિયા આપી દેવાના, મારે ધર્માદા ખાવું નથી. બાબા બાલ મુકુંદ દાસજી, એમનું નામ બાબા બાલ મુકુંદ દાસજી. અને અલ્ફી પહેરી લીધી, કપડું પહેરી લીધું, અને એ માણસે કઈ કામ કર્યું છે, કઈ કામ કર્યું છે. નેત્રની હોસ્પિટલ, ફલાણી હોસ્પિટલ, મૂળ વ્યાપારી તો ખરા જ નહીં, આયોજન તો આવડે જ નહીં. હવે અમને શું આવડે? અમને કઈ આવડે? એને બધું આવડે. એક વસ્તુ એને બધી બરાબર આવડે, એટલે આયોજન તો બધું આવડે જ. એટલે ભક્ત ગીતા ભવન બનાવ્યું, વિદ્વાનો આવે, મોટા મોટા પ્રકાંડ પંડિતો આવે, મહિનો કથા કરે. મારે 1 મહિનો જવાનું થયેલું. હવે બન્યું એવું કે એક મહાત્મા 1 મહિના સુધી કથા કરી, પણ એ પ્રજ્ઞાચક્ષુ, આંધળા, પ્રજ્ઞાચક્ષુ, પણ બહુ મેધાવી, બહુ જ્ઞાન, બધું મોડે, ગીતા, રામાયણ, ભાગવત બધું મોડે. અને એમના પછી જે આવવાના ને એક મહામંડલેશ્વર, એક જગ્યાની ગાદીના મહામંડલેશ્વર. એટલે પેલા મહાત્મા આજ છેલ્લી કથા છે ને આવતીકાલથી એમની થવાની છે. એટલે પેલા ગાડી ઉપર લેવા ગયા, મંડલેશ્વરજીને ગાડીમાં લઈ આવ્યા ટ્રેનમાંથી. રસ્તામાં પૂછ્યું અભી કોણ કથા કર રહા है? હમણાં એમ કે કોની કથા ચાલી રહી છે? क्योंकि फलाना महाराज ने. अरे वो अंधा कथा कर रहा है. शब्दो જોજો, વિદ્વત્તાથી કઈ ગુણ નથી આવી જતા. પાંડિત્ય અલગ ચીજ છે અને સંત વૃત્તિ અલગ ચીજ છે. ઘણી વાર તો મોટી વિદ્વત્તા મોટો અહંકાર બની જતી હોય છે અને સામાન્ય માણસો તરી જતા હોય છે અને વિદ્વાનો ડૂબી મરતા હોય છે. જો એમાં સંત વૃત્તિ ના આવે તો ઓ અંધા, હા अंधो ये करे छे, अरे उसको क्या आता है, ठीक है उसको बुलाया है, बाकी वो तो उसको कुछ नहीं आता है. એટલે પેલા મહારાજ બાલમુકુદાસજી મનમાં સમજી લીધું. અહીંયા પેલા પ્રજ્ઞાચક્ષુ મહારાજ હતા ને, એમને કહ્યું, પેલા મહારાજ આવી ગયા, એ તો અહંકારી છે, મહા અહંકારી, એને ક્યાં બોલાયો છે? આ પેલાને અહંકારી કહે છે ને પેલો એને આંધળો, અને બે વિદ્વાન છે ને બે કથા કરવાના છે. હવે એ હજારોનો ઉદ્ધાર તો કરશે, પણ એમનો ઉદ્ધાર થવાનો, એમની કથા સાંભળીને તો ઘણાનો ઉદ્ધાર થઈ જશે કદાચ, પણ એમનો ઉદ્ધાર થવાનો, કારણ કે પેલો એને આંધળો કહે છે અને આ એને અહંકારી કહે છે. તમે પેલું બોર્ડ જોયું છે? બોર્ડ, અને બોર્ડ નો અર્થ જાણો છો? આમ લખ્યું હોય છે ઊંઝા 10 કિલોમીટર, ઊંઝા 2 કિલોમીટર, એવું લખેલું હોય છે ને હાઈવે ઉપર. બસ ઘણાની સ્થિતિ એ બોર્ડ જેવી હોય છે. એ લોકોને તો બતાવી શકે કે ઊંઝા આમ જાઓ 2 કિલોમીટર છે, પણ તું તો જરા ખસ, તો હું તો જ્યાં છું ત્યાંને. પણ આ વચ્ચેનો જે માણસ હતો ને એ બહુ બુદ્ધિશાળી માણસ હતો અને 100 નું કામ કરતો હતો, કાતરનું નહીં. હવે બે એકબીજાના વિરોધી છે. આ વચ્ચેનો માણસ ધારે તો વિરોધનો ભડકો કરી શકે કે ના કરી શકે? એ તમને આંધળો કહેતો હતો એટલે ભડકો થાય કે ના થાય? પેલાને જઈને કે તમને અહંકારી કહેતો હતો, મૂર્ખ કહેતો હતો, ભડકો થાય કે ના થાય? યોજક તત્ર દુર્લભ, નીતિકારે લખ્યું છે. બસ સંયોજક વચ્ચેનો જે છે ને એ જ મળવો કઠિન છે. એ મળે તો ઝેરનું અમૃત થઈ શકે જો યોજના કરતા આવડે તો. અને એ વચ્ચેના માણસે બાલમુકુદાસજી, વેપારી, 80 વર્ષના વૃદ્ધ ડોસા, એમણે વિચાર કર્યું કે આ બે મોટા મોટા વિદ્વાનો છે, પણ બંને એકબીજાનું ખોદી રહ્યા છે. હવે બેને મેળવવા કેવી રીતે? એટલે વચ્ચેના માણસે રસ્તો કાઢ્યો. જઈને પેલા જે પ્રજ્ઞાચક્ષુ આંધળા હતા ને એમની પાસે જઈને વાત કરી
કે પેલા જે સ્વામીજી આયા છે ને એ તો તમારા બહુ વખાણ કરે છે. એ તો કે છે એ તો આંખ ન હોવા છતાં એમને ગીતા મોઢે છે, રામાયણ મોઢે છે, ઉપનિષદો મોઢે છે. એ તો સાક્ષાત સરસ્વતીનું રૂપ છે. એમ વખાણ કરતો હતો. હા, તમારા બહુ વખાણ કરતા હતા. નાના કે માણસ તો સારો છે. હો, માણસ તો પલટી ખાધી ના ખાધી? કોને ખવડાવી? વચ્ચેના માણસે. શીખજો, આ તમે શીખજો, વચ્ચેના માણસે. ના ના, માણસ તો એ વિદ્વાન તો ગણાય છે. એમ કે એમની વિદ્વત્તા કઈ મારા કરતા જરાય ઉતરતી નથી. એમ કહીએ આપણે. એમ કે ચાલો ત્યારે હમણાં દર્શન કરવા જઈએ. આપણે જ્યાં ઉતર્યા હોય ત્યાં મને લઈ જાઓ તો આપણે એમના દર્શન કરવા જઈએ. કે ના ના, હજુ બેસો. મનમાં કહે છે હજુ મારે બીજી જગ્યાએ પાછી ભૂમિકા તૈયાર કરવાની. અને એ પાછા પેલા મંડલેશ્વર પાસે ગયા અને ગાદી બાદી લગાવીને બેઠેલા. જઈને વાત કરે છે, પેલા સ્વામીજીએ તો ગઈકાલે કથામાં તમારા કઈ વખાણ કર્યા કે મારા પછી જે વિદ્વાન આવી રહ્યા છે એમના આગળ તો હું રૂપિયામાં પૈસોય નથી. એમની પાસે તો અગાધ જ્ઞાન છે, સાક્ષાત સરસ. એવું બોલ્યા કે હા નાના, એમ કે એ વિદ્વાન તો છે. એમ કે આમ તો માણસ તો બહુ ભલો માણસ છે. તો પલટી ખાધી કે ના ખાધી? પલટી ખાધી કે ના ખાધી? તમે લડાવવા હોય ને તો એકબીજાની નિંદા સંભળાવી દો એટલે ભડકો, અને લડતા હોય ને મેળ કરાવવો હોય તો જઈને કહો અરે એ તો કહેતા હતા એ આવે ને તો મને લઈ જજો, તો મારે તો એમનું સ્વાગત કરવું છે, મારે એમને માળા પહેરાવવી છે, એવું કહેતા હતા. એમ એટલે એ તો હમણાં તૈયાર થઈને આવતા હતા, પણ મેં કહ્યું કે હમણાં ઉભા રહો કે ના 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 ના, ઉनको યહાં મત લાના, હમ ઉધર ચલતે. એમને અહીં લાવશો? એ બિચારા આંધળા ક્યાં અહીં આવે? હું જ જાતે જ ચાલુ છું. પેલાને તો ઈચ્છા જ હતી કે અમે તો આ જ કામ કરવા આવ્યા છીએ, અમારે વળી બીજું શું કામ કરવું. અને પછી માળા બાળા અપાવી અને એ વિદ્વાનને લઈ અને પેલા જ્યાં બેઠેલા ત્યાં પાછો સંદેશો મોકલી દીધો, ફલાણા તમને મળવા આવી રહ્યા છે. એટલે એના અંદર પણ ઉમળકો આવી ગયો. એટલે જ બારણા આગળ આવીને ઉભા રહ્યા અને બંને કઈ ભેટી પડ્યા. એ તમે મહાન છો, પેલા કે તમે મહાન છો, તમે મહાન છો. કોણ? વચ્ચે એક સોય મળી ગઈ, સોય. અને એને યોજનાનું કામ કર્યું અને બે લડતા માણસો હતા, એ લડતા માણસોને મેળવી દીધા. હવે બંને શું કે છે કે ખરા વિદ્વાન છે પેલા તો હો, હવે પેલો કે છે ખરા વિદ્વાન છે પેલા હો. બસ સમાજમાં કેટલાક માણસો સોયોનું કામ કરતા હોય છે અને કેટલાક કાતરોનું કામ કરતા હોય છે. કાતર લઈને બેઠા જ હોય છે. એમને કાતર સિવાય ના ગમે તે ના જ ગમે. બહુ બચપણમાં મેં એક નાટક જોયેલું, કદાચ તમે જોયું હશે, તમને ખબર હશે. મેં જોયેલું અને મને થોડી ઝાંખી વાત યાદ છે, હું તમને કહીશ. એવો એક કાતર જેવો માણસ મુંબઈ જેવા શહેરમાં રહે અને મોટી પેલી લાંબી ચાલીઓ ખરી ને, 20 રો હાઉસ જેવી એમ લાંબી ચાલીઓ, એવા શહેરમાં રહે અને એનો આખો દિવસ કામ જ. વળી પાછું શું, એને કઈ નોકરી નહીં, ધંધો નહીં, વ્યાપાર નહીં, કશું નહીં, નવરા બેસી રહેવાનું. અને નવરો બેઠો, હવે નવરા રહેશો, કામે લાગી જાઓ, સમાજના કામે લાગો, દેશના કામે લાગો, કઈક કામે લાગો, નવરા. અને પછી એ શું કરે? લડાવ કરે. અને કેટલાક લોકોમાં આ ખાસિયત હોય છે, એમને લડાવતા બહુ આવડે. એક લાકડું હોય બીજું મૂકી આવે, બીજું હોય તો ત્રીજું મૂકી આવે, ઓલી ગયું હોય તો ફૂંક મારી આવે જઈને. અને ફૂંક મારતા જો બરાબર ના થતું હોય થોડુંક ગેસ તેલ છાંટી આવે, પણ બળકો કરે ને પછી એને કઈ આનંદ આવે. તેવી એક લાંબી 25-30 રૂમ કમરાની ચાલી, અને ચાલીમાં એકાદ જગ્યાએ એ રહે. અને એ ચાલીમાં એક નવું પરણેલું દંપતી આવ્યું, નવું જ આવેલું. અને એવું પ્રેમાળ પતિ ને પત્ની બંને પ્રેમ લગ્ન કરીને આવેલા. એટલે એકબીજામાં ઓતપ્રોત રહે. હું તમને ખાસ વાત કહું છું, કોઈના સુખને જોઈને સુખી થજો, કોઈના સુખને જોઈને પેટ બાળશો, સુખ વધારજો, તમે સુખી થશો. એ જ્યારે જુઓ ત્યારે હસતા કિલકિલાટ કરતા હરતા ફરતા હોય. અને આને પ્રયત્નો કર્યા પણ લડ્યા અને આનું ખાવાનું હરામ થઈ ગયું. હવે મારે કરવું શું? મેં પ્રયત્નો કર્યા પણ આ તો લડતા ઝઘડતા નથી. ઘણા ભાઈઓ એવા હોય
ઘણું કુટુંબ એવા હોય, લડે જ નહીં, ઝઘડે જ નહીં, બધા પ્રયત્નો થાક્યો હારીને એમ કરતા કરતા 6 મહિના નીકળી ગયા અને એની કાને વાત આવી કે આ તો પ્રેમ લગ્ન કરીને આવેલા છે. કેમ? તો બસ ત્યારે હવે મારા હાથમાં વાત આવી ગઈ. કાતર એટલે કાતર. હવે મારા હાથમાં વાત આવી ગઈ એટલે એ તો ઓફિસમાં પહોંચી ગયો. પેલો છે ને એનો પતિ છે ને ઓફિસમાં કઈ કામ કરે, સાહેબ ઓફિસમાં પહોંચી ગયો. ઓળખે, ઓ કાકા અહીંયા આવ્યા, તમે કઈ કામે આવ્યા છો? મોઢું ઉતારી દીધેલું અને લાંબા નિશ્વાસા નાખે ને બહુ દુઃખી થઈને બોલે, બધું એવું કરતા આવડવું જોઈએ. નાટક એ પૂરું ભજવતા. પણ કેમ આવ્યા, શું કઈ કામ છે? કહો, કઈ કામ હોય તો હું કરી આપું તમારું. કે મારું કશું કામ નથી, પણ મારાથી રહ્યું ના ગયું, તમારું દુઃખ જોયું જતું નથી એટલે હું આવ્યો છું. મારું દુઃખ? મારે તો કઈ દુઃખ નથી. અરે તમને એમ લાગે છે 6 મહિના પહેલા તમે જયારે ચાલમાં આવ્યા ત્યારે તમારું શરીર કેવું હતું? ગુલાબના ફૂલ જેવું હતું. અને હવે આ કાંટા જેવું તમારું શરીર જોઉં છું અને આ તમારા બેસી ગયેલા ઢાંચા આ બધું જોઉં છું અને મારો આત્મા કકડી ઉઠે છે. ત્યારે કઈ કરતા અમને સાચી વાત કહું અને કદાચ અમનું જીવન બચી જાય. મને સાચી વાત શું તમારે કહેવું છે? પણ મારી વાત તમારા ગળે નહીં ઉતરે. બધું આમ પેલા નક્કી કરવું, પેલા ખીલો ખોલવાનો હોય ને, ગરબી ને પછી બધું એમને ના બધું. પણ શું કહો તો ખરા ભાઈ, શું કહું? મોહ બહુ મોટો, માયા બહુ જબરી છે. મારી વાત તમારા ગળે ઉતરવાની પણ નહીં કાકા, કહો તો ખરા. અને આ એક ખાસ નિયમ છે કે કોઈ પણ માણસને તમે જોઈને કહો ને શરીર હમણાં તમારું દુબળું થયું છે, જામ જોવા લાગે, કઈક લાગે છે એવું ખરું. બીજો કે ત્રીજો કે ચોથો કે પેલા ભરવાડનું બકરું લઈ લીધું ને પછી માદો થઈને ડોક્ટર ભેગો જ થાય. પણ કહો તો ખરા. ધીરે રહીને કાનમાં કીધું કે તમારા ઘરવાળી જે છે ને એ તો ચુડેલ છે, ચુડેલ. અને ચુડેલ તમને રોજ ચૂસે છે. રોજ ક્યાં? કેવી રીતે? એનું પ્રમાણ શું? તમે આજ ઘેર જજો અને ઘેર જઈ અને બનાવટી ઊંઘી જજો અને સહેજ આંખ ઉઘાડી રાખજો અને પછી જોજો આમ લાંબી જીભ કરીને જો તમારો હાથ કે એવું ચાટવા માંડે ને તો તમારે સમજવાનું કે આ તમારું નાશ કરી રહી છે. અને બરાબર વાત મગજમાં બેસાડી દીધી. એમ ક્યાં કાકા, વાત તો સાચી. શરીર હમણાંથી બહુ દુબળું થઈ ગયું છે. તમારી વાત તો સાચી છે. કઈક વાત તો ખરી લાગે છે. અરે ખરી શું? આ તો મારું કાળજું કપાઈ ગયું આ તમારું દુઃખ જોઈને, એટલે હું તમને કહેવા આવ્યો છું. એક તરફ ચાવી બરાબર ટાઈટ કરી દીધી, હવે બીજી તરફ કરવાની છે એટલે બીજી તરફ પહોંચીને પાછા નિશાસા એનું એ નાટક કરવા લાગ્યા. આવો કાકા. આવા માણસો છે ને કે લોકોના ઘરમાં પગ મૂકવાની રીત બહુ જાણે, કેવી રીતે જવું, શું કરવું, બહુ જાણે. અને એ જ બધી વાત કરીને, બેન આ તો મારાથી રહ્યું નથી જતું એટલે હું તમને કહેવા આવ્યો છું. આ તમે પરણ્યા તો ખરા, પણ જેને પરણ્યા છો એનું કુળ કયું, એનું ગોત્ર કયું, એની જાત કઈ પૂછ્યું તો? હા, શાહ છે, વાણિયા છે. અરે ખોટી વાત. કોણ કહે છે શાહ? વાણિયા છે. તમે કોણ છો? તમે વાણિયા છીએ. એ જ તમને કહું છું ને. એ તો ખારવો છે, ખારવો. એ તો ખારવો છે, દરિયામાં ખારવાનો ધંધો માછીમારનો કરતો હતો અને આ શાહ થઈ ગયો છે. એની ખાતરી શું? મારામાં વિશ્વાસ ના હોય તો એ ઊંઘી જાય ત્યારે એનું શરીર ચાટજો, જો ખારું લાગે તો મને કહેજો. ખારું લાગે તો પછી મારી વાત સાચી માનશો ને કે હા બરાબર છે. હા કાકા, વાત તો ખરી હો. મને ઘણા ટાઈમથી વહેમ પડતો હતો કે વાણિયાનો દીકરો આવો ના હોય. મને ઘણા ટાઈમથી એમ રહ્યા કરતું હતું, ગમે એમ તો વાણિયાનો દીકરો હોય ને આવો હોય નહીં. પણ આજ તમે વાત કરી, આજ ખાતરી કરીશ કે ખાતરી કરજો. તો બેયનું સુખી દાંપત્ય એક કાતર વચ્ચે આવી ગઈ. અને હવે પેલો ઓફિસ માંથી ઘેર આવે છે ને પણ એનો ચહેરો બદલાઈ ગયો છે અને એનો ચહેરો, બંનેનો ચહેરો બદલાઈ ગયા છે, બંનેની આંખો બદલાઈ ગઈ છે, બંનેનું મગજ બદલાઈ ગયું છે. રોજના જેવું હવે રહ્યું નથી. એટલે પેલા આવો બધું ઉપરથી બધું થયું, પણ જમાડ્યું, બધું કર્યું. હવે પેલી સ્ત્રી ઉતાવળ કરે છે, તારે હુઈ જાવ ને, હવે ક્યાં સુધી જાગ કરશો? અને હુઈ જવાનું કેમ કે છે? હવે મને ખબર પડી. અને પેલો તો બનાવટી સુઈ ગયો
સુઈ ગયો, આંખ થોડી ઉઘાડી રાખેલી, અને પેલી સ્ત્રીએ તો લાંબી જીભ કરી કે લાવ જરા જોવું તો ખરો. ખરી જ્યાં જીભ નજીક કરીને જે બૂમ પાડીને ભાગ્યો ને બચાવો ચુડેલ, બચાવો ચુડેલ, બચાવો ચુડેલ. જીભ અડી ગયેલી ને એટલે પેલો પરસેવો ખારો લાગેલો ને એ પેલી સ્ત્રીએ ભાગી, છોડાવો ખારવો, છોડાવો ખારવો, છોડાવો ખારો. અને પેલા કાકા તો કઈ રાજી થાય, કઈ રાજી થાય, કઈ ખુશ થાય, કઈ ખુશ થાય. હાશ કે નતા લડતા ને હવે લડ્યા કે ના લડ્યા, હવે લડ્યા કે ના લડ્યા. પરમેશ્વરે બુદ્ધિ આપી હોય તો કાતરનું કામ ના કરશો. જો પરમેશ્વરે બુદ્ધિ આપી હોય તો સોયનું કામ કરજો. આખી જિંદગી કાતરનું કામ કર્યું હોય, હવે ભૂલી જાઓ, હવે સોય બની જાઓ. જે ટુકડા પડ્યા છે, જેને ટુકડે ટુકડા કરી નાખ્યા છે, એને સાંધી કાઢો, એને એક કરી નાખો. કુટુંબોને એક થવા દો, કોમને એક થવા દો, ગામને એક થવા દો, દેશને એક થવા દો. કોઈ હિન્દુ, કોઈ મુસલમાન, કોઈ ફલાણા, કોઈ સવર્ણ, કોઈ અવર્ણ, આ બધા જે ટુકડા કરી નાખ્યા છે કોઈ કાતરે, એ કાતરો ને હવે એક તરફ ફેંકો અને સોયને લાવો. એક સોય લાવી અને બધા ટુકડાને એક કરો, અને એક કરશો તો સુખી થશે. એટલે ભગવાને જે બુદ્ધિ યોગ છે, બુદ્ધિ યોગની પણ પરાકાષ્ઠા બતાવી કે અર્જુન, માણસની બુદ્ધિ છે એ બુદ્ધિને આ ખોટા માર્ગમાંથી વાર્તા 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 એને ઠેઠ પરમેશ્વર સુધી લઈ જઈ શકાય. એ બુદ્ધિના દ્વારા એ પોતાનો ઉદ્ધાર કરે, હજારોનો ઉદ્ધાર કરે, લાખોનું કલ્યાણ કરે અને જય જયકાર થાય. એવો જે યોગ, એનું નામ જ્ઞાનનો યોગ છે. પણ અર્જુન, બુદ્ધિ અને શરીર આ બેયના વચ્ચે એક ત્રીજી વસ્તુ છે, અને જે ત્રીજી વસ્તુ છે ને એનું નામ છે હૃદય, એનું નામ છે દિલ, એનું નામ છે મન, એનું નામ છે લાગણી. નોટ કરજો, આ જે લાગણીઓ છે ને સૌથી પ્રચંડ શક્તિ વાળી છે, સૌથી પ્રચંડ શક્તિ. બુદ્ધિ કરતા વધારે, શરીર કરતા વધારે પ્રચંડ શક્તિ છે. પણ આંધળી છે. લાગણીને આંખો નથી હોતી, હૃદયને આંખ નથી. એટલે ભગવાને હૃદયને અહીં રાખ્યો છે, આંખની નજીક નથી રાખ્યું. મસ્તિષ્કને ઉપર રાખ્યું છે, હૃદયને અહીં રાખ્યું છે. એમાં આંખ છે પણ પગ નથી, પગ લાગણીમાંથી આવે. આની પાસે ક્રિયા છે, ઉભરો છે, વેગ છે, પણ આંખ નથી. આંખ નથી, અને આંખ ના હોય એટલે લાગણીનો વેગ જો ખોટી દિશામાં આગળ વધી જાય તો કૂવો પૂરે, ધમ દઈને જેને કૂવામાં પડે. એટલે નીતિકારને લખવું પડ્યું છે, જ્યારે તમે લાગણીના પૂરના પીરિયડમાંથી પાર થતા હોવ ત્યારે પોતાની જાત કોઈને આધીન કરી દેજો. 18 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીની ઉંમર, અથવા 15 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીની ઉંમર એ લાગણીઓના પૂરની ઉંમર છે. એ ટાઈમે મિત્રી કરે, ભાઈબંધ કરાવવા, દોસ્તો થવા, ફલાણું ફલાણું ફલાણું, એ એક ટાઈમ. પછી ભાઈબંધ કરે ને એ બધા સમજણ પૂર્વકના. પણ આ 25 વર્ષ સુધીની ઉંમર છે ને એમાં સમજણ નહીં પણ વેગ છે. અને એવા ટાઈમે સ્વચ્છંદી ના થશો, સ્વતંત્ર ના થશો. કોઈ વડીલ હોય, માતા પિતા, કાકા મામા, કોઈ પણ વડીલ હોય, એને આધીન પોતાને રાખજો, એની આજ્ઞામાં રહેશો, ગુરુની આજ્ઞામાં રહેશો. 25 વર્ષનો પીરિયડ પૂરો કરી લો પછી વાંધો નહીં. પણ જો સ્વતંત્ર થઈ ગયા અને સ્વચ્છંદી થઈ ગયા, કુવામાં જ પડવાના છો. આ લાગણીઓ આંધળી છે. થોડા વર્ષો પહેલા મારે આશ્રમમાં એક બેન આવી, 32 વર્ષની ઉંમર હોવી જોઈએ. બેન આવી અને મને કહ્યું, મને આશ્રમમાં જગ્યા આપશો, મારે આશ્રમમાં રહેવું છે. મેં કીધું અમે રાખીએ છીએ પણ વૃદ્ધોને રાખીએ છીએ, વૃદ્ધાશ્રમ છે. 60, 65, 70 વર્ષની ઉંમરના કોઈ હોય એને રાખીએ છીએ. પણ તમે તો નાના લાગો, બહુ નાના છો, અને આટલી ઉંમરે તમારે આશ્રમ ખોલવાનું કેમ થયું? પછી તો રડી, ખૂબ રડી, ખૂબ રડી. એને મને જે વાત કરીને એનો સાર કહી દઉં છું તમને. હું મહારાજ બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ છું ને મારો બાપ છે ને ફર્સ્ટ ક્લાસ ગેજેટેડ ઓફિસર હતો, બહુ મોટો ઓફિસર હતો. અને અમારા ઘરમાં એટલી જહો જલાલી હતી, એટલી જહો જલાલી હતી. પણ એ 18-19 વર્ષની ઉંમરે મેં લગામ છોડી દીધી, લગામ કાઢી નાખી.
અને લગામ કાઢી નાખી. મારા બાપુ છે ને એ આખો દિવસ ઓફિસમાં, નોકરીમાં, ધંધામાં એમાં ને એમાં રહે. એટલે હું તમને એક બીજી વાત કહું છું. ખેતરનો શેઢો સાચવવો સરળ છે. ખેડૂત કોણ? જે રોજ એક વાર ખેતરના શેઢે આંટો મારી આવે એનું નામ કહેવાય ખેડૂત. હવે 2 મહિને 3 મહિને શેઢા ઉપર આંટો મારવા જાય, ઘરમાં શું આવવાનું હતું? કઈ આવે? શેઢા ઉપર રોજ આંટો મારી આવે. પણ શેઢો સાચવવો ને એનાથી વધારે કઠિન પૈસો સાચવવો છે. અને પૈસો સાચવવો એનાથી વધારે કઠિન કામ ઘર સાચવવું છે. અને ઘર સાચવવું એનાથી વધારે કઠિન કામ છે ઘરના જુવાન છોકરાઓને સાચવવા. તમારા ઘરમાં જુવાન છોકરા હોય, ઢાળ ઉપર દોડતા હોય, છોકરો હોય કે છોકરી હોય, અને એવા છોકરાઓને સાચવવા એ સૌથી કઠિનમાં કઠિન કામ છે. અને જે એને સાચવવા માટેનો ટાઈમ નથી આપતો ને એને પોકે ને પોકે રડવું પડતું હોય છે. પોકે ને પોકે રડવું પડતું હોય છે. એટલે પેઢીને સાચવજો, ખેતરને સાચવજો, પણ એની સાથે સાથે તમારા જે છોકરા હોય એને સાચવજો. અને એને સાચવજો એટલે લાકડીથી નહીં, પોતાની જોડે બેસાડજો, એની સાથે આત્મીયતા કરજો, તાદાત્મ્ય ભાવ કરજો, એની સાથે એકતા કરજો. એના અંદર શું ગૂંચવાય છે, એ ક્યાં જાય છે, કોના ત્યાં બેસે છે, પાછળથી ચૂપચાપ નજર રાખજો. એમાં કોઈ જંતુઓ તો નથી ભરાયા, એમાં કોઈ જમ્સ તો નથી આવ્યા, કોઈ રોગ તો નથી લાગુ પડ્યો. હવે તમે છોકરાને તમે બોલતા જ નથી, આવીને ઘેર જમીન ચાલતા થઈ જાવ છો. બાપજી, અમારો જે ડ્રાઈવર હતો ને બીજા ધર્મનો, એ ડ્રાઈવરની સાથે મારી બુદ્ધિ બગડી. અને બુદ્ધિ બગડી તો એવી બગડી ને હું ઘર છોડીને એની સાથે હું ભાગી ગઈ. અને પછી જેમ જેમ દિવસો જવા લાગ્યા ને એમ એમ મને ખબર પડવા લાગી કે મેં બહુ જિંદગીની ગંભીર ભૂલ કરી નાખી છે. મારા બાપુનું રસોડું કેવું, એમાં કપડા પહેરવાના કેવા, એમાં જાહો-જલાલી કેવી. હવે અહીં તો હાલનું ઠેકાણું. કોઈ વાર કઈ ખાવાનું હોય, કોઈ વાર ન હોય, તો કોઈ વાર કઈ હોય. આંખમાં ડબડબ આંસુ આવી જાય. પણ કુવામાં પડવું સરળ છે, નીકળે કોણ? કાઢવાનો રસ્તો ક્યાં છે? પછી નીકળવું તમારા હાથમાં નથી. કૂદી પડો, કૂદવું હોય તો કૂદી પડો, પણ કાઢશે કોણ? ડબડબ આંખમાં આંસુ આવે. અરે રે, મેં આ ભૂલ ક્યાં કરી દીધી, મેં આ ભૂલ ક્યાં કરી દીધી. બાપજી, થોડા દિવસ તો અમારું સારું ચાલ્યું, પછી તો મને મારવા માંડ્યો, જોડવા માંડ્યો. નિશો કરીને આવે, બીજું ત્રીજું બધું કરે, પૈસા ના હોય, મારે મને જોડે. અને હું માર ખાતી થઈ ગઈ. મેં બહુ માર ખાધો. મેં એટલો માર ખાધો છે, મેં એટલો માર ખાધો છે. એ જે પ્રેમ કહેતા હતા એ તો બધું, એ તો ખોટી વાત હતી. પછી તો જિંદગી મારમાં જ વીતવા માંડી. બાપજી, મારે એક છોકરી જન્મી, એક બાળકી જન્મી. અને છોકરી 2-3 મહિનાની થઈ હશે ને મરી ગઈ. દવા નહીં, ઘરમાં પૈસો નહીં, શું કરવું? અને હજુ અધૂરામાં પૂરું હતું ત્યાં તો એ પાછો બીજી લઈ આવ્યો. અને બીજી લઈ આવ્યો ને ત્યારથી તો હવે મારા માટે તો રહેવું જ મુશ્કેલ છે. એક દિવસ હિંમત કરીને મેં ઘર છોડી દીધું. એ ઈચ્છતો હતો કે જતી રહે તો સારું. નાહી ન ભૂલી ગુલાબ તું સુની મધુર ગુંજાર, यह बहार दिन चार की अपत कटीली डार होएगी ग्रीखम आए, लूव चलेगी संग अंग सब जई हैं ताए, बरने दीन दयाल फूल जो तोलो पाही, फेरी अली अही नाही. એક દીન દયાળ કરીને એક કવિ થયા છે, એમને અન્યોક્તિ લખી છે. એ જઈ રહ્યા છે, બગીચો જોયો ને બગીચામાં ગુલાબ ખીલેલો જોયો. અને ગુલાબના જે ફૂલ ને એ ફૂલ જોઈને જોતા જ ઉભા રહી ગયા. પેલા પવન આવી રહ્યો છે ને એમાં ફૂલ આમ એ આખો છોડ નાચી રહ્યો છે, ઝૂમી રહ્યો છે. પણ 8, 10, 15, 20 ભમરાઓ ફરી રહ્યા છે, ગું 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 કરી રહ્યા છે. જય હો ફૂલ તારી, જય હો, જય હો, જય હો, ફૂલ નો જય હો. અને ફૂલ ચડી ગયું છે, મસ્તીમાં આવી ગયું છે. ઓહો,
મારા પાછળ કેટલા ભમરાઓ મારા જય જયકાર કરનારા છે. અને પેલા કવિએ ત્યાં લખ્યું, નાહી ન ભૂલી ગુલાબ તું સુન મધુર ગુંજાર. હે ગુલાબ, આ ભમરાઓનો જે મધુર મધુર જે ગુંજાર છે ને, એને જોઈને ભાન ભૂલીશ નહીં, એને જોઈને ભાન ના ભૂલીશ. સુન મધુર ગુંજાર યહ બહાર દિન 4 કી. આજે તારી બહાર છે ને 4 દિવસની છે. આપત કટીલી ડાર, આપત્તિમાં કાંટાનું ડાળખું થઈ જવાનું હતું, કાંટાનું. અપત કટીલી ડાર હોય ગી ગ્રીખમાય. જયારે ગ્રીષ્મ ઋતુ આવશે અને વાદળા ખરી પડશે, પાંખડીઓ ખરી પડશે, એકલું કાંટાવાળું ડાળખું તો રહી જઈશ. અને જયારે કાંટાવાળું ડાળખું માત્ર તું રહી જઈશ, આ ભમરામાંથી એક કે ભમરો અહીં આવવાનો નથી. અત્યારે જે ગું 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 કરી રહ્યા છે એમાંનો આમ તો આમ છાજલી કરી કરીને જોઈશ કે પેલા 10-15 ભમરાઓ અહીં અહીં ફર્યા કરતા હતા, એકે કેમ દેખાતો નથી, એકે આવવાનો નથી. માટે તું ભાન ના ભૂલીશ. અપત કટીલી ડાર હોય કી ગ્રીખમ આઈ, લૂ ચલેગી સંગ. અને જયારે તારા ફૂલ ખરી પડશે, માત્ર ડાળખું થઈને તું નહીં રહે, પણ તારા અંગે અંગ ઉપર લૂ ચાલશે. લૂ, લોકો કડવા કડવા વચનો કહેશે. લૂ ચલેગી સંગ અંગ સબ જઈએ દાહે. દીન દયાલ કે છે, હે ભાઈ, જ્યાં સુધી તારી પાસે આ ગુલાબ છે ત્યાં સુધી આ ભમરા છે. દાંપત્યનો અર્થ છે પત્નીનું શરીર બગડી ગયું હોય, હાડકે હાડકું દેખાતું હોય, પતિ એને દવાખાનામાં ફેરવતો હોય, એના માટે દોડાદોડી કરતો હોય. પતિને દમ થઈ ગયો હોય, કફ નીકળતો હોય, પત્ની એના ખાટલે બેસીને એને પવન નાખતી હોય. ભલે આ ગુલાબ સુકાઈ ગયો, ભલે કાંટાળો થઈ ગયો, પણ એનો સાથ નહીં છોડે. કારણ કે દાંપત્ય છે, એનું નામ દાંપત્ય છે. સુખ ભોગવવા માટે નથી, પણ દુઃખમાં મદદ કરવા માટે છે. બાપજી હિંમત કરીને એક દિવસ હું ઘરમાંથી નીકળી ગઈ અને મારા બાપુના ત્યાં આવી. ઉંબરા ઉપર પગ મૂક્યો અને તો વાઘ જેવા તળી ઉઠ્યા. નીચે ગેટ આઉટ, મોઢું ના બતાવીશ, તારું મોઢું ના બતાવીશ. મારી જિંદગી બગાડી નાખી ત્યાં આખી. તારી બહેનોના સત્પણ હવે નથી થતા, તારા ભાઈઓના સત્પણ હવે નથી થતા. આકાશ અને નીચે ધરતી, એક જગ્યા એવી નથી જ્યાં હું પગ મૂકી શકું. એક જગ્યા એવી નથી. હું ક્યાં જાઉં, મારે ક્યાં જવું, ક્યાં જઈને રહેવું? મેં કહ્યું, બેન, જે વાવ્યું એ હવે લણો. જે વાવ્યું છે ને એ વાવેલાને હવે લણો અને હિંમત પૂર્વક લણો. વાવતી વખતે વિચાર નતો આવ્યો. ત્યારે મને ખબર નથી, ત્યારે હું આંધળી થઈ હતી અને મને સમજાવનારા મળ્યા હતા, પણ મને કોઈની સમજણ સારી નથી લાગતી, કડવી ઝેર લાગતી હતી. પણ હવે મને સમજાય છે કે મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું છે, મારા બાપનું મોઢું કાળું કરી નાખ્યું છે, મારા કુટુંબનું મોઢું કાળું કરી નાખ્યું છે. અને જે મા બાપે મને લાડ કોડમાં કેટલા વાલથી ઉછેરીને મોટી કરેલી, એમને મેં દુઃખ દેવામાં બાકી નથી રાખ્યું. એટલે હવે મારે દુઃખી જ થવાનું છે. મને કોઈએ કહ્યું, જા આશ્રમમાં જા, કદાચ તને જગ્યા મળે એટલે હું તમારા આશ્રમમાં આવી છું, આશરો ખોલવા માટે આવી છું. વિચાર કરો, હૃદયની શક્તિ છે ને બહુ બળવાન છે, પણ આંધળી છે. એને આંખ નથી, અને આંખ નથી એટલે એ શક્તિ તમને શિખર ઉપર ચડાવે અને એ શક્તિ તમને કુવામાં નાખે. એ બંને કામ કરાય. જો ધારે, જો કોઈ સારા માણસનો યોગ મળી જાય, જો ઈશ્વરનો યોગ મળી જાય, કોઈ સંતનો યોગ મળી જાય, આપણા વડીલોની મર્યાદા મળી જાય, તો તમે શિખર ઉપર ચડી જાઓ અને ફૂલે પૂજાઓ. તમારા પગની ધૂળ લઈને લોકો માથે ચડાવે. પણ જો કુયોગ મળી ગયો, કોઈ ખોટો યોગ મળી ગયો, તો કુવો ગોચારો કરો અને બરબાદમાં બરબાદ થઈ જાઓ. એટલે ભગવાને કહ્યું, મારી ગીતા છે ને કે મારે લોકોના હૃદયની શક્તિને ઉર્ધ્વગામી બનાવવા માટેની છે. લાગણીઓને કચરી નથી નાખવી. નોટ કરજો આ વાત. બીજા જે ધર્મો નીકળ્યા ને એ બધામાં શું છે? લાગણીને કચરી નાખો, લાગણીને મારી નાખો, લાગણી વિનાના થઈ જાઓ, લાગણી વિનાના થઈ જાઓ. નહીં, અને કચરાવાની એ વાત નથી, એને કચરી નથી નાખવી. ભક્તિ માર્ગ છે ને, આ ભક્તિ માર્ગ નકારાત્મક નથી, એ સકારાત્મક છે. જો આ ફૂલ છે, આ ફૂલ છે, આ ફૂલને કચરી નથી નાખવું.
એ વિકાર કરનારું છે, વિકાર કરનારું છે. એને કચરી નથી નાખવાનું, પણ એની જગ્યા બદલી નાખો. એટલે આ જ ફૂલ વિકાર કરવાની જગ્યાએ ભાવના કરનારું થઈ જશે. તમે એને પોથી ઉપર ચડાવો છો, ભગવાન ઉપર ચડાવો છો, ત્યારે વિકાર કરનારું નથી, પણ એ ભાવના કરનારું છે. પણ એ જ ફૂલને જયારે અંબોડામાં ગૂંથો છો કે બીજા કોઈ કામમાં લો છો, ત્યારે એ વિકાર ઉત્પન્ન કરનારું છે. હવે આખી દુનિયાના ફૂલ કચરી નાખશો, આખી દુનિયાના ફૂલનો નાશ કરી નાખશો? નહીં. ભગવદ ગીતા એમાં માનતી નથી. ભગવદ ગીતા આયોજનમાં માને છે, નકારમાં નથી માનતી. તમારી પાસે ગટર છે ને, આખા ઊંચાની ગટર છે ને, અને ગટર કોને પેદા કરી છે? ક્યાંથી પેદા થઈ છે? મેં જ કરી છે ને, તમે જ કરી છે ને. તમારા ઘરમાંથી જ ગટર પેદા થઈ છે. તો હવે ગટરને અટકાવી દેશો, રોકી દેશો, આગળ પથ્થરો મૂકી દેશો, આખું ઊંચા ગંધાતું થઈ જશે, આખું ઊંચા ગંધાતું થઈ જશે. ત્યારે હવે ગટરને શું કરશો? વાડીઓમાં જવા દો, શાકભાજી થવા દો, એનું આયોજન કરો. એ ગંધાતામાં ગંધાતી ચીજ છે, પણ સરસ મજાની શાકભાજી બનાવશે, ખેતરોમાં જવા દો. એટલે એનું આયોજન કરી જાણો. કોઈ વસ્તુ ખરાબ નથી જો આયોજન કરતા આવડે તો, અને આયોજન કરતા ના આવડે તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પણ તમારા માટે ખરાબ થઈ જાય. એટલે અર્જુન, મારે જે આ લાગણી છે ને, એ લાગણીનો યોગ કરવો છે. એને યોગનું નામ પાડવું છે ભક્તિ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ. પણ એ ભક્તિનો જે યોગ છે ને અર્જુન, એના બે ભેદ છે. નોટ કરો, એના બે ભેદ છે. સૌની ઈચ્છા છે, કોની ઈચ્છા ના હોય કે મારું હૃદય નિર્મળ બને, મારું હૃદય ખીલેલું રહે, પ્રફુલ્લિત બને? કોની ઈચ્છા ના હોય? એના બે ભાગ છે. એકનું નામ છે ઉપાસના અને બીજાનું નામ છે ભક્તિ. એના ઉપર એક ત્રીજી વસ્તુ મૂકી હોય તો મૂકી શકાય, પણ હમણાં બે જ રાખો, ઉપાસના અને ભક્તિ. આ જે ઉપાસના છે એ ભક્તિને પ્રગટાવે છે. ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. અરે એમ ભક્તિ ના થાય. હાથમાં માળા લઈને બેસશો ને તોય નહીં થાય. માળા તો ઝેર જેવી લાગશે. ભક્તિ ઉપાસનામાંથી પ્રગટે છે, ને ઉપાસના ક્રિયા છે. આ નોટ કરજો, ભક્તિ ક્રિયા નથી, ઉપાસના ક્રિયા છે જેને તમે કરી શકો, અને ભક્તિ ક્રિયા નથી કે જેને તમે કરી શકો. જરા વાત સમજમાં નહીં આવે. કેટલીક વસ્તુઓ એવી છે ને કે જેને કરી શકાય, અને કેટલીક વસ્તુઓ એવી છે જેને કરી ન શકાય, એ પ્રગટ થાય. રસોઈ કરી શકાય, રોટલી કરી શકાય, ખેતી કરી શકાય, વેપાર કરી શકાય, એ ક્રિયા છે, એ કરી શકાય. પણ પ્રેમ ના કરી શકાય. આપણે ફોર્સ પાડીએ ને, પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરી ન શકાય. એ ક્રિયા નથી, એ અંદરથી પ્રગટે છે, અંદરથી પ્રગટે છે. એક ઘરમાં જમવા જવાનું થયેલું, એટલે હું તો તમારી જ કથા તમને સંભળાવું છું. સારું છે, ઊંઝામાં કોઈના ત્યાં જમવા ખાસ ગયો, બંધ રાખ્યું, એ સારું કર્યું. અને ભાઈ છે ને, એ ઘરના ભાઈ હતા, એ હાજર નતા, બેન હાજર હતી. મને જમાડીને કે બાપજી, મારા એક પ્રશ્નનું સમાધાન થતું નથી, તમે મને સમાધાન કરી આપો. મેં કહ્યું શું છે? બેઠા. અને કે અમને પરણ્યાને 22 વર્ષ થયા છે. 22 વર્ષ થયા છે. મારે 3 બાળકો છે. અમે સુખી છીએ. મારું ઘર, કુટુંબ, મહેમાન પરણો તેથી બધું વગેરે. પણ બાપજી, હું તમારા આગળ હૃદય ખોલીને વાત કરું છું, આ 22 વર્ષમાં મને કદી પણ મારા પતિ ઉપર પ્રેમ થયો જ નથી. અમે યંત્રવત જીવન જીવીએ છીએ. યંત્રવત, જેમ મશીન હોય ને, એ મશીનની માફક જીવીએ છીએ. અંદરનો જે ઉમરકો આવવો જોઈએ ને, એટલે હું નાટક કરીને જીવું છું. 22 વર્ષથી નાટક કરું છું, બનાવટી નાટક કરું છું, પણ મને કદી પણ અંદરથી ઉમરકો આવતો નથી. મેં ઘણી વાર ભગવાનને પ્રાર્થના કરી, મને ઉમરકો આપ, મને ઉમરકો આપ. મારા પતિ બહુ સજ્જન માણસ, બહુ ભલા છે, મને એમને પ્રત્યે કોઈ ફરિયાદ નથી, કોઈ ખરાબ માણસ નથી, બધી રીતે સારા છે. પણ મારા મનમાં ખબર નહીં શું છે કે કદી પણ ઉમરકો આવતો જ નથી. હવે હું એમને કહું, લાવો ઉમરકો, લાવો ઉમરકો, તો આવવાનો હતો ખરો? ઉમરકો આવવાનો હતો ખરો? એ આપણા હાથની વસ્તુ. એને લાવવો એ આપણા હાથની વસ્તુ નથી, એને દબાવવો એ આપણા હાથની વસ્તુ. એટલે એને પ્રાકટ્ય કહે છે. આ મુદ્દો છે. એટલે આપણે કૃષ્ણનું પ્રાકટ્ય કહીએ છીએ.
કે ઉપાસના ક્રિયા છે અને ક્રિયાને કરી શકાય, પણ ભક્તિ છે ને એને પ્રાકટ્ય થાય, એ પ્રગટે, અને પ્રગટે ને એટલે પછી મીરાબાઈ, ચૈતન્ય, નરસિંહ થાય, પછી એને તમે દબાવી ન શકો. ત્યારે ઉપાસના છે ને જેને આપણે ક્રિયા કહીએ છીએ ને, તો એ ક્રિયાના 3 ભાગ છે. નોટ કરવા આવ્યો તો કરી દેજો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્રાવણ મહિનામાં ઘણા બિલીપત્ર ચડાવતા હશે. બિલીપત્ર છે ને એને 3 પાંદડા છે, 3 પાંદડા છે, એટલે બહુ સુંદર શ્લોક છે. ત્રિદલમ 3 દલ છે, ત્રિગુણાકારમ, અહીં સુધી તો સામાન્ય વાત થઈ, પણ એ ત્રિગુણના આકાર વાળું સત્વ, રજ અને તમ. ત્રિગુણાકારમ ત્રિનેત્રમ, મહાદેવને 3 નેત્ર છે. ત્રિનેત્રમ ત્રયાયુધમ, એમને 3 આયુધો છે, 3 આયુધ, ત્રયાયુધમ. ત્રિજન્મ પાપ સંહારમ, 3 જન્મના પાપોને હરનારું છે. એવું એક બિલ્વમ શિવાર્પણમ. પણ એ જે 3 દળો છે ને, 3 દળો, ત્રિદલમ, ઉપાસનાના 3 અંગ છે. ઉપાસનાના પણ 3 અંગ છે. કીર્તન, જપ અને ધ્યાન. લખી લેજો, આ એના 3 અંગ છે. એની શરૂઆત જે છે ને એ કીર્તનથી, ભજનથી. કીર્તનથી ભજન, અને ભજનનું સુધારેલું રૂપ કીર્તન છે. એટલે આ ભાઈઓ બહેનો પુરુષોને શરમ આવે ભજન ગાતા. આવે છે કે નથી આવતી? આવે છે. ઘણા એમ પાછળ ઘણા પૈસાદાર થાય એટલે પછી વધારે શરમ આવે. ભજન તો કોણ ગાય? કે પેલા ગામના જે નવરા બવરા ફરતા હોય, આડાવડા ફરતા હોય, કશી જોડા લઈને બેઠા હોય. હવે આપણે શેઠ થઈ ગયા, અને શેઠ થયા પછી તો એ કઈ ભજનમાં બેસીએ તો સારું લાગતું હશે? પેલી મહેફિલમાં બેસીએ તો વાંધો આવે? મેં પરદેશમાં જોયું છે, કરોડાધિપતિઓને જોયા છે, મંજીરા લઈને બેસી જાય. સુરતના પટેલો બહુ ઘોડા વિચાર, બહુ ઘોડા, કરોડાધિપતિ હોય, કરોડાધિપતિ, પણ ભજન મંડળી જામી હોય ને, એ માથું હલાવતો હોય ને છબલીકા મંજીરા લઈને આમ બેઠો હોય, તન્મય થઈ ગયો હોય. અમારે ચરોતરનો પટેલ ના બેસે, એ આવે ને તો ખુરશી ખોળે, બેસવા માટે ખુરશી ક્યાં છે, પછી નીચે ના બેસે. હજી મહેસાણા વાળા નીચે બેસી જાય. ત્રિદલમ એટલે પહેલું જે છે ને, પહેલું ભજન છે. ભજનનું સુધરેલું સુઘડ રૂપ એ કીર્તન છે. આ બહેનો જાય ભજનમાં, ઘોઘરા વગાડે, કીર્તન કરે. પેલા એક તારા વાળા છે ને, આખી રાત બેસે, આખી રાત. અને એમાં એવી વાણીઓ હોય, ગંગા સતીની વાણી હોય, કે ફલાણાની વાણી હોય, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ. અરે એ વાણીની અંદર તો વેદની રૂચાઓ પડેલી છે. હિન્દુ પ્રજાને જીવાડનાર તો એ વાણી છે. વેદ તો અભરઈ ઉપર ચડી ગયા. કોને ખબર છે વેદમાં શું છે? કોણ લાયો વેદને? લોકોની વચ્ચે કોને આવવા દીધા? પણ લોકોની વચ્ચે જે આવ્યો ને એ આ સંતોની વાણી આવી. અને સંતોની વાણીની અંદર ઓહો, નાભીમાંથી નીકળેલી એક પરાવાણી, ખોળાની અંદર મોટું તુંબડું મૂક્યું હોય, પેલું એક રામસાગર, અને 2-3 પેલા મંજીરા વગાડનારા હોય. જેમ જેમ રાત ગળતી જાય, જેમ જેમ રાત ગળતી જાય, એમ એમ મધુર કંઠમાંથી જે ધ્વનિ નીકળતી જાય. અને એ ભજનોના કોઈ અર્થ સમજાવનારો હોય, કોઈ પદના એક પદના કોઈ અર્થ સમજાવનારો હોય, જ્ઞાનની ધારા વરસતી. એમને ઊંઘ કેમ નથી આવતી? કેમ આખી રાતે કેમ જાગે છે? રસ પડે છે એટલા માટે. રસ પડે છે ને એટલા માટે જાગે છે. એમની જો વચ્ચે એમ કહો કે 12 વાગ્યા સુઈ જાવ, તમને ગમે નહીં, આખી રાત જાગે છે. એટલે આ પહેલું અંગ છે. અને એમાં ભક્તિ એ છે ને સત્સંગે છે. એટલું હું તમને કહી દઉં છું ખાસ, કે એનું એક બહુ મોટું ઉધાર પાસું પણ છે. અને ઉધાર પાસું શું છે? જયારે ગાનારને એમ લાગે કે હું લોકોનું મનોરંજન કરી દઉં, હા, હું કેવું સરસ ગાઉં છું, હું કેવું સરસ ગાઉં છું, અને મને ગાતા આવડે એવું તો કોઈને આવડે જ નહીં. અને જેને જેવો મોહ હોય ને એની હું નિશાની આપું છું. એને એક વાર ભજન ગાવાનું દો ને તો માઇક છોડે જ નહીં તમારે, બસ બીજા કોઈને ઉપાડવા જ ના દે. એક પછી બીજું, બીજા પછી ત્રીજું. અરે ભાઈ, આટલા બધા ગાનારા બેઠા છે, કોકને તો ગાવા દો, કોકનો તો વારો આવવા દો. પણ એના મગજમાં એક જ વાત બેસી ગઈ છે કે હું ગાઉં છું, મારા જેવું કોઈને ગાતા આવડતું વૃંદાવન
અને વૃંદાવનનું મંદિર, અને મંદિરમાં ગોસાઈજી બેઠેલા. અને એ સમયમાં તાનસેન છે ને, તાનસેન, એ તાનસેન મળવા આવ્યો. તો તાનસેનની પાસે તો બધા ઘણા હજુરિયાઓ, બીજા 2, 4, 5 માણસો, ગવૈયો, મોટામાં મોટો ગવૈયો. એટલે જેવા પ્રવેશ કર્યો ને એટલે જ કોઈ બાજુનો કોઈ પ્રશંસા કરનારો કોઈ હોય ને એને દોહલ હલકાર્યો. આ બ્રહ્માને ખબર હતી કે ભવિષ્યમાં એક તાનસેન નામનો ગવૈયો પેદા થશે, એટલે એને શેષનાગને કાન ના આપ્યા, બેરો બનાવ્યો. એટલે એને શેષનાગ છે ને, એ શેષનાગને બેરો બનાવ્યો. કેમ કે જો શેષનાગને કાન આપ્યા હોત અને તાનસેન ગાવા લાગ્યો હોત ને નાગ ડોલવા લાગ્યો હોત તો આ ધરતીનું શું થાત? આ પૃથ્વીનો પ્રલય થઈ જાત. માટે એને બેરો બનાવ્યો છે. ખુશામતખોરોને સાથે ના રાખશો, બહુ ખુશામતખોરોને ટોળા લઈને ના ફરશો, નહીં તો તમને બરબાદ કરી નાખશે. પછી તો બેઠા અને ગોસાઈજીએ ખૂબ ગાવા માંડ્યા. અને તાનસેન ગાય એટલે બધાના માથા ડોલવા લાગ્યા, બધાના વાહ 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 વાહ. જયારે કાર્યક્રમ પૂરો થયો અને તાનસેન જયારે ચાલવા લાગ્યો, હું તમને એક બીજી વાત પણ કહું છું, કલાકારની કદર કરવી. કોઈ દિવસ એને ખાલી હાથે ના જવા દેવો. ભગવાને તમને પૈસો આપ્યો હોય, તમને શક્તિ આપી હોય તો કઈ નહીં તો કઈ, પણ કઈ ને કઈ એની કદર કરવી. ઘણા માણસો છે ને લાખ રૂપિયા આપી શકે પણ 5 રૂપિયા ના આપી શકે. તમે એમને શીશામાં ઉતારો, તમને લાખ રૂપિયા આપ્યા, પણ આમ સમજીને કે આ 5 રૂપિયા આપવાના. એની કામવાળીને કોઈ દાડો સાડી ના લઈ આપે. અને એ પણ એવું હોય કે સાડી ઘસાઈ ગઈ હોય, એ વાઘરીને વેચી મારે, ઉતરેલા કપડા વાઘરીને વેચે, પણ કામવાળીને ના આપે તે આવા લોકોની નિંદા થતી હોય છે. એમની કદી પ્રશંસા થતી હતી. એટલે ચાંદીની થાળી, અને ચાંદીની થાળીની અંદર સોના મોરો ભરીને એના ઉપર પેલો મખમલનો સરસ મજાનો રૂમાલ ઢાંકી અને પેલા કવિને ભેટ કરી, ગાયકને ભેટ કરી. લો અમારી આટલી ભેટ સ્વીકાર કરો. એટલે પેલા લીધું હાથમાં, લીધું તો ખરું, પણ ઉપરથી રૂમાલ ખસેડ્યો ને આખી ટોચ સુધી એ સોના મોરો ભરેલી છે, પણ ઉપર ફૂટી કોડી મૂકેલી છે. ફૂટી કોડી વિચારમાં પડી ગયું. બુદ્ધિમાન માણસ, બુદ્ધિશાળી માણસ, આખી થાળી સોના મોરોથી ભરેલી છે અને ઉપર કોડી ફૂટી મૂકી છે. કઈ જેમ તેમ નહીં મૂકી હોય, જરૂર કઈક કારણ હશે. પાછો આવ્યો, આ ફૂટી કોડીનું રહસ્ય મને બતાવો, એનું શું કારણ છે? કે ના, એ કઈ કહેવા જેવું નથી. કે ના મને બતાવો. બતાવીશ તો દુઃખી થશો. કે ના મને બતાવો. એટલા માટે મૂકી છે કે તમે જે ગાઓ છો ને એ સોનાના ઢગલા જેવું છે, પણ એ માણસોનું મનોરંજન કરવા માટે ગાઓ છો, એટલે પરિણામ ફૂટી કોડી જેવું છે. માણસોને રાજી કરવા માટે ગાઓ છો ને, એટલે એનું પરિણામ ફૂટી કોડી જેવું છે. આજ તમારો કંઠ, આજ તમારી કળા જો પરમેશ્વર માટે વળી ગઈ હોત ને તો એ ફૂટી કોડી મૂકવાની મારે જરૂર પડી હોત. એમ પરમેશ્વર તરફ વળેલો કંઠ એવો પણ કોઈ છે? હા, દુનિયામાં ઘણા હશે. મને કોઈ બતાવશો કે બેસો ત્યારે જે અષ્ટછાપ કવિઓ એમાંથી એકને બોલાયા. એ તો બિચારો બેઠો બેઠો સાંભળતો હતો ક્યારનો. એને કદી ના કહ્યું મને ગાવા દો એમ. એ તો ચૂપચાપ આટલી પોતળી વાળી બેઠો બેઠો સાંભળતો હતો. અને કહ્યું એક ભજન સંભળાવો, એક ભજન સંભળાવો. ગુરુની આજ્ઞા થઈને એને સિતાર કે જે એનું વાજિંત્ર હતું એ હાથમાં લઈ અને નાભીમાંથી સામે કૃષ્ણ રાખી અને નાભીમાંથી જે ધ્વનિ નીકળી, તાનસેન મુગ્ધ થઈ ગયો. અને ભજન આરોહ અવરોહ ભાવ વિભોર કરનારું ભજન 1 કલાક સુધી ચાલ્યું. તાનસેનની આંખમાંથી ખળખળ 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 આંસુ વહી રહ્યા છે. જયારે ભજન પૂરું થયું ને એના ચરણની ધૂળ લઈને માથે ચડાવી. સારું થયું તમે અહીં પડ્યા છો. જો તમે બહાર નીકળ્યા હોત ને તો દિલ્હીના દરબારમાં તમારી જગ્યા હોત, મારી જગ્યા હોત. મારી જગ્યા ન હોત. હું દિલ્હીના દરબારમાં એટલા માટે જય જયકાર મેળવી રહ્યો છું કે તમે ખૂણામાં પડ્યા છો. પેલા કહ્યું અમે ખૂણામાં નથી પડ્યા, અમે ભગવાનના દરબારમાં છીએ. અમારો કંઠ ભગવાન માટે છે, અમારું ગાવાનું ભગવાન માટે છે. એટલે હવે તમને અર્થ સમજાયો કોણ ગોસાઈજી કહે છે?
અર્થ ખબર પડી? હવે સોનાની થાળી છે પણ ઉપર ફૂટી કોડી છે. પહેલી જે ભક્તિ છે ને એ ભજન છે, કીર્તન છે. પણ ભજન અને કીર્તન કરતી વખતે ભગવાનની જગ્યાએ લોકોને રાજી કરવા માટે, લોકોનું મનોરંજન કરવા માટે જો ભજન કીર્તન કરવા માંડ્યા તો એ ઉપાસના નહીં થાય. એ ઉપાસના નહીં થાય. ઠીક છે, એ સારું ધંધો છે, બીજા ધંધો કરે તો આ એક ધંધો છે, ચાલો આ એક કામ છે, પણ એ ઉપાસના થઈ શકશે. ઉપાસના તો ક્યારે થાય કે જ્યારે સામે માત્ર ભગવાન હોય અને એના નિમિત્તે. એટલે ભીમ ગાતો હતો, ભીમ છે ને એ ભીમ ગાતો હતો અને કુંતાજીને પૂછ્યું, માં મારું ગળું કેવું છે? ભીમ ગાય એટલે કેવું ગાય વિચાર કરો. ઝાડની ડાળી ઉપર ચડી અને કાનમાં આંગળી નાખીને લલકારતો હતો. એને લાઉડસ્પીકર ની જરૂર પડે ખરી? માં મારું ગળું કેવું છે? કે બેટા ગળામાં મને શું પૂછવું તું, તને કેવું લાગે છે? કે મને તો બહુ ફાઇન લાગે છે. બસ ત્યારે આજથી કંઈક ગાજો, કંઈક ભગવાનનું ભજન કરજો, કંઈક કશું નહીં તો નાતા નાતા ગાજો, બાથરૂમ બંધ કરીને બાથરૂમમાં કંઈક કંઈક ગાજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ગાજો તો ખરા, નાભીમાંથી જોજો તો ખરા. ભલે ને ગોગરું ગળું હોય, ભલે ને હોય, પણ એ ગાજો તમે, એમાં રસ પડશે. મેં તમને કહ્યું ને કે આ જે સંગીત છે ને એ સંગીતની પરાકાષ્ઠા એટલે ભજનની પરાકાષ્ઠા કીર્તન છે. અને કીર્તનમાં શું છે? એનું એ નામ વારંવાર બોલવાનું, એનું એ બદલવાનું નહીં. નવા નવા ભજન હોય તો રસ પડે, પણ એનું એ જ નામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આખા શ્રાવણ મહિનાની અખંડ ધૂન કરતા હોય છે, ઘણી વાર સોમવારની કરતા હોય છે અખંડ ધૂન. એમાં 2 કલાક વહેંચી લીધા હોય છે, 2 કલાક રાતના દિવસના. હું ઘણી વાર જોઉં, પણ 2 કલાક માટે આવીને બેઠા હોય ને સામે ઘડિયાળ હોય, 5 મિનિટ થાય ને ઘડિયાળ સામે જુએ, ફરી 2 મિનિટ થાય ને ઘડિયાળ સામે જુએ. ઘડિયાળ બંધ પડ્યું છે કે શું કાંટો ખસતો નથી? કેમ? એનું એ નામ તમારા માટે કડવું ઝેર થઈ ગયું. નવા નવા ભજન હોત ને સંગીત તો ઘડિયાળ ખસતું હતું. હવે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, ક્યાં સુધી એનું એ બોલ બોલ કરવું? કડવું ઝેર થઈ ગયું. પણ એ કડવાપણાનો પીરિયડ પાર કરી નાખો પછી એ અમૃત થઈ જાય. પછી 2 કલાક શું, 4 કલાક શું, 8 કલાક શું, એ જાય તે તમને ખબર પડે. એટલે કબીરને લખવું પડ્યું, મીઠા મીઠા સૌ કોઈ પીવે, કડવા પીવે ના કોઈ. એક બાર કડવા પીવે તો સબસે મીઠા હોય. રામ નામ ऐसो है मेरे भाई, जो पिए अमर हो जाए. राम नाम ऐसो है मेरे भाई, जो पिए अमर हो जाए. ऊंचे ऊंचे सब कोई चाले, नीचे चाले न कोई. एक बार नीचा चाले तो सबसे ऊंचा होय. राम नाम ऐसो है मेरे भाई. સંતોની વાણી અહંકાર ઉતારનારી. અહંકાર એટલે ઝેર, એ ઝેરને ઉતારનારી, નિર્મળ બનાવનારી. નીચે ચાલો, ઊંચે તો બધી દુનિયા ચાલવા તૈયાર છે. અહીં બેસવા તો કોણ તૈયાર નથી? જોડા આગળ બેસો ને, બેસી જુઓ ને, જુઓ તો કેટલા ઊંચા થાવ છો, કેટલા મહાન થાવ છો, બેસી તો જુઓ. એટલે આ જે ઉપાસનાનું જે પહેલું રૂપ છે ને એ છે કીર્તન. જે તમારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય તો એ, શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા હોય તો એ, જય અંબે માં જય અંબે એ બોલતા હોય તો એ, જે તમારો ઈષ્ટદેવ હોય જે બોલતા હોય. અને એના આદ્ય આચાર્ય નારદ છે. નારદનું ભક્તિ સૂત્ર છે અને બહુ સુંદર છે. ભક્તિ સૂત્રની કથા કરી શકાય, બહુ સુંદર છે. એમણે ભગવાને એમને કહ્યું, મદભક્તા નાહમ તિષ્ઠામિ વૈકુંઠે યોગીનામ હૃદયે ચ ન મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, વૈકુંઠમાં હું નથી રહેતો, ખોટી વાત છે. તો ભગવાન વૈકુંઠમાં પલાઠી વાળીને બેઠા છે, ખોટી વાત છે. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ચ ન. અને કોઈ મોટો યોગી હોય ને એના હૃદયમાં નથી રહેતો. તો મદભક્તા યત્ર ગાયંતી, મારા ભક્તો
ભેગા થઈ અને આંખ બંધ કરી અને તન્મય થઈને જ્યાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ધૂન કરતા હોય, કીર્તન કરતા, તત્ર તિષ્ઠામિ નારદ, નારદ હું ત્યાં જ રહું છું, મને ખોળવો હોય તો હું ત્યાં જ રહું છું. એ આખી પરંપરા, એમાંથી ભાગવત અને ભાગવતની પરંપરા કલૌ કેશવ કીર્તનમ, કલૌ કેશવ કીર્તનમ. અને એની પરંપરામાં એ કીર્તન યોગને વિસ્તાર કરનાર બંગાળમાં એક દિવ્ય પુરુષ થયા. એમનું નામ છે ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ મરણ પથારીએ પડેલા. ચૈતન્ય ચરિતામૃત વાંચજો, સંતોના જીવન ચરિત્રો વાંચજો. વાડામાં ના પુરાશો, વાડામાં પુરાશો નહીં વાંચી શકો, પછી એનું એ ફર્યા કરો. પણ વાડામાં નહીં પુરાતા હો તો ચૈતન્ય તમારા, સહજાનંદ સ્વામી તમારા, કબીરે તમારા, નાનકે તમારા, બધા તમારા, બુદ્ધે તમારા, મહાવીરે તમારા, બધું તમારું છે. આખી દુનિયા તમારી છે. શું કામ દિવાલો ઉભી કરો છો? ચારે તરફ સોનું પડેલું છે, અમૃત પડેલું છે, લો ને. ચૈતન્ય જયારે છેલ્લી અવસ્થામાં મરવા પડ્યા, એટલે મરણ પથારીએ પડ્યા, અને શિષ્યોએ આગ્રહ કર્યો કઈક ઉપદેશ આપો. આખી જિંદગીમાં અમે તમારો ઉપદેશ સાંભળ્યો, પણ તૃપ્તિ થતી રસ વિશેષ હું જાના નહીં. તુલસીદાસજી લખે છે કે જેણે કથા સાંભળીને કહ્યું મહારાજ બહુ સાંભળી, રસ વિશેષ હું જાના નહીં. કથા એ અમૃત છે, અને એનો કદી પણ ધરાવો હોય, કદી તૃપ્તિ ન હોય, અને તૃપ્તિ હોય એને રસની ખબર જ નથી. બસ છેવટનો કઈક ઉપદેશ આપો. ચૈતન્ય મહાપ્રભુએ જે છેવટનો મરણ પથારીએ જે ઉપદેશ આપ્યો છે ને, નોટ કરવા જેવો છે. ત્રિનાદપી સુનીચેન, આ વૈષ્ણવ માર્ગ છે. આ ભક્તિ માર્ગ છે. વલ્લભાચાર્ય, ચૈતન્ય, નિંબાર્ક, રામાનુજ વગેરે વગેરે, માધવ, આ બધા ભક્તિ માર્ગી છે. અને બધા એક જ વાત કહે છે, ભગવાન શરણમાં રહેજો. એટલે એમણે મરણ પથારીએ પડ્યા પડ્યા જે ઉપદેશ આપ્યો છે ને, એમાંની થોડીક વાત હું તમને કહું છું, જીવનમાં ઉતારવા જેવી છે. ત્રિણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનિના માનદેન કીર્તનીય સદા હરિ. એ મારા શિષ્યો, અનુયાયીઓ, આટલું કામ કરજો. પોતાની જાતને તણખલાથી નીચી માનજો. ત્રિણાદપી સુનીચેન, હું મોટો, હું મોટો, હું ફલાણા વર્ણનો, હું ફલાણા કુળનો, અમે કોઈને અડીએ નહીં, અમે કોઈનું પાણી ના પીએ, અમે કોઈનું ખાઈએ નહીં, અમે આમ ના કરીએ, ઉદ્ધાર નહીં થાય, કલ્યાણ નહીં થાય. ત્રિણાદપી સુનીચેન. કબીરને કહ્યું તો રામાનંદે, જા હલકામાં હલકી વસ્તુ લઈ આય, ખરાબમાં ખરાબ વસ્તુ લઈ આય, તારે શિષ્ય થવું હોય તો. અને પછી તો કરી કબીર છે ને એ બધું ખોળવા નીકળેલા. શું ખરાબ વસ્તુ કોને કેવી, ખરાબમાં ખરાબ કોને કેવી, બધી ઘણી વસ્તુઓ અડે છે. ના ના ના. અને છેવટમાં વિષ્ટા પડેલી, વિષ્ટા. અને વિષ્ટા, હા ખરાબમાં ખરાબ આ છે, લાવ આને લઈ જાઓ. તરત લાંબો હાથ કર્યો લેવા માટે, એટલે પેલી વિષ્ટા ખબરદાર અડીશ નહીં મને, એમ દૂર રહે. માણસ, તારા સંપર્કના કારણે તો મારી આ દશા થઈ. હું તો દૂધપાક હતો, માગ 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 માગ, અંદર ઇલાયચી, કેસર ને જાયફળ ને એવું નાખેલું ને મગ 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 થતો હતો. પણ મેં તારો યોગ કર્યો ને, એ 24 કલાકમાં મારી આ દશા થઈ ગઈ છે. એક વારના સંગથી મારી આ દશા થઈ. તું પાછો બીજી વાર મને અડવા આવે છે, દૂર રે, મને અડીશ નહીં. અને આંખ ઉઘડી ગઈ. બુરા ઢૂંઢન મેં ચલા, बुरा न मिलिया कोई, जब आपा में खोजिया तो मुझसे बुरा न कोई. આ સંત માર્ગ છે, આ ભક્તિ માર્ગ છે. અહંકાર ઉતરી ગયો, ભગવાન નજીકમાં છે, બિલકુલ નજીકમાં છે. એટલે ત્રણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના. તણખલા કરતા હલકો થઈને રહેજે, અને ઝાડ કરતા સહિષ્ણુ થજે. ઝાડને કોઈ પથ્થરો મારે છે, ઝાડ સામે પથ્થરો નથી મારતું. પથરા મારનારને કેરી આપે છે. પથ્થરો મારનાર છે ને એને કેરી આપે છે. તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના. તું પોતે અમાની થઈને રહેજે, માનની ઈચ્છા ના કરીશ, પણ માન આપવાનું ચૂકતો નહીં. જેને જેટલું માન આપવાનું હોય એને જરૂર આપજે. કીર્તનીય સદા હરિ. પ્રતિષ્ઠા સૌ કરી વિષ્ઠા,
ગૌરવમ ચાતિરૌરવમ અતિમાનમ સુરાપાનમ ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજે. આ જે પ્રતિષ્ઠા છે ને એ તો શુકરની વિષ્ઠા છે. આજે જય જયકાર થતો હોય, કાલે ધૂળ ઉડતી હોય, અને એમાં લોકોની પ્રતિષ્ઠાનો કદી પણ ભરોસો ના કરવો, અને ભરોસો કરનાર રોતા હોય છે. ભગવાનનો ભરોસો કરજો, ભગવાનનો ભરોસો. પ્રતિષ્ઠા સૌ કરી વિષ્ઠા, ગૌરવમ જાતિરૌરવમ. શાનું ગૌરવ કરશો? કુળનું કરશો, ચામડાનું કરશો, જુવાનીનું કરશો, પૈસાનું કરશો, અને પૈસાની ગેરંટી છે? કાલ ભિખારી નહીં થવો એની કોઈ ગેરંટી છે? આજે તમારી જાહો જલાલી છે ને કાલે સડક ઉપર મૂકાઈ જાઓ. ગૌરવમ ચાતિરૌરવમ અતિમાનમ સુરાપાનમ ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજે. એમને મરતી મરતી વખતે એટલા સુંદર ઉપદેશ આપ્યા, એટલા સુંદર ઉપદેશ આપ્યા. તમે આ રીતે જો જીવશો તો તમે ભગવાનનું ભજન કરી શકશો. એમણે કીર્તનની મહિમા પ્રચલિત કરી, અને એ કીર્તનની મહિમાનો પ્રચાર આજે અમેરિકાથી માંડીને આખી દુનિયામાં થયો છે. ઇસ્કોન વાળા ખબર છે ને, હરે કૃષ્ણ વાળા, પેલા દોડિયા અમેરિકન છે. તમે જોજો, હું અમેરિકા ગયેલો, અને અમેરિકામાં એમણે ગોલ્ડન પેલેસ બનાવ્યો છે. ગોલ્ડન પેલેસ કોણે? આ હરે કૃષ્ણ મુવમેન્ટના સાધુઓએ, અમેરિકનોએ. એટલે મને ઈચ્છા થઈ કે લાવો હું ગોલ્ડન પેલેસ જોવા જાઉં. ગયા અમે. હજારો એકર જમીન રાખી છે. અમેરિકામાં બહુ મોટું સુખ. ત્યાં ગણોદ્ધારો નથી. ત્યાં પેલું નહીં ટુકડા ભેગા કરવા, અહીંનો ટુકડો પેલા ભેગા, પેલાનો ટુકડો પેલા ભેગો. સારા સારા ટુકડા હોય એ મારા, ખોટા ખોટા ટુકડા હોય એ તમારા. ભગવાનને માથે રાખજો. બિચારી એક વિધવા હોય, ગામને અડીનાનો ટુકડો હોય, 10 લાખની વેલ્યુ હોય, એને નાખે પેલા ખાડામાં, જા તને ત્યાં આપ્યો. અને આ 10 લાખની વેલ્યુ વાળો કોઈની સાથે જોડી આપે. ભગવાન રાજી ના રહે. તમે ભલું કરવા માટે જીવી રહ્યા છો. શું કામ? શા માટે તમારી જાતને નાની બનાવી દો છો? થીંગણા માણસ, ઠીંગુજી શા માટે બનાવી દો છો? તમારે જેટલી જમીન રાખવી હોય એટલી. ગ્રીન કાર્ડ મળ્યું હોય, મારે જે જમીન રાખવી હોય તો હું રાખું. રજનીશે રાખી દે, આખું રજનીશપુરમ જમીન રાખ. ઉપરથી સરકાર પૈસા આપે કે વિકાસ કરો. તાનું આખું ધારાધોરણ જ જુદું છે. અને એને એ સાધુએ જે ગોલ્ડન પેલેસ બનાવેલો, એટલો સુંદર બનાવેલો, એટલો સુંદર. સોનાના કલર, સોનું નહીં પણ સોનાના કલર, સોનેરી કલર થઈ. પછી તો બધું જોયું ફરી ફરીને. 8-10 સાધુઓ મને જોયા ને, એ મારી પાસે આવ્યા, બધી વાતો કરી. મેં એમને પૂછ્યું, તમે અમેરિકનો આ તમારું જીવન છોડીને આમાં આવ્યા કેવી રીતે? અને એને જવાબ આપ્યો, એકે મને જવાબ આપ્યો કે અમે ગટરના કીડા હતા. આ ગટરના કીડા કરતા અમારું જીવન ભોંડું હતું. અમે એટલા વ્યસની હતા કે દારૂ ને આ વિસ્કી ને એ બધું તો અમને અસર જ નતું કરતું. અમે તો ડ્રગ ઉપર ચડી ગયેલા. અમેરિકામાં છે ને એ ડ્રગ બહુ ફેલાઈ ગયું છે. ભયંકર વ્યસની હતા, જુગારી હતા, શું નતા અમે. ગટરના કીડા કરતા ભૂંડા હતા. પણ આ ગુરુજી મળ્યા, પ્રભુપાદ મળ્યા, ભલું થજો એમનું. અને અમને હરે કૃષ્ણ બોલતા શીખવાડ્યા. આજે અમારા બધા વ્યસન છૂટી ગયા. અને હાથમાં મંજીરા લઈ તાલીઓ પાડીને જયારે કૂદીને હરે કૃષ્ણ બોલીએ છીએ ને, એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે, એટલો. હવે અમે પથારી જમીન ઉપર સુઈ જઈએ છીએ, ઠંડા પાણીએ નાહીએ છીએ, અને બિલકુલ ચુસ્ત વૈષ્ણવ જે નિયમ પાડતો હોય એવા નિયમો અમે પાડીએ છીએ. અમે બહુ સુખી છીએ. કેમ? કઈ શક્તિ આવી? ઉપાસનાની શક્તિ, ઉપાસનાની સ્થૂળ શક્તિ, કીર્તન. એના ઉપર એક બીજી શક્તિ છે, એનું નામ છે જપ. એ જપના 3 પ્રકાર છે. એ જપના પણ 3 પ્રકાર છે. ટાઈમ નથી એટલે હું બહુ વધારે ચર્ચા નહીં કરી શકું. એના વાચિક, ઉપાંશુ અને માનસિક, એના 3 પ્રકાર છે. વાચિક, ઉપાંશુ અને માનસિક, આ 3 પ્રકારના જપ છે. એમાંથી જે તમારાથી થતો હોય એ જપ કરો. એક, આ બધી બહેનો બેઠી છે, ઘણા ગોટાળા થઈ ગયા છે. ગોટાળા એટલા માટે થઈ ગયા છે, ગરુ કરાવો બસ. પણ નહીં કરાવો તો તમને વાંધો શું છે?
જો ગુરુ કરાવીને તમે સરખી રીતે જીવન જીવવાના હો તો બરાબર. પાછું હતું એનું એ જ તો નિંદા, ઈર્ષા, દ્વેષ, ખટપટ, તે ત્યાં સુધી ગુરુના સ્થાનમાં જાય ત્યાં બધી લડતા જ હોય, ઝઘડતા જ હોય. તમારે એ ગુરુજીના સ્થાનમાં જાય ને 5, 10, 15 ભેગા થાય ત્યાં એ ઝઘડા ચાલતા જ હોય. અંદરથી જુઓ તો લડા ને કઈનું કઈ થતું હોય. કોઈ જરૂર નથી, કશી જરૂર નથી. ભગવાનનું નામ લો, જે તમને જે વાલું લાગતું હોય એ નામ લો. તમારું નામ વ્યર્થ નથી જવાનું. અને કદાચ કરાયા હોય તો બરાબર છે. હવે હું આજે જો પ્રચાર કરું અને કહું કે જેને ગુરુ કરાવવા હોય આવજો, હું ફલાની જગ્યાએ, અત્યારે તો આખું ઊંઝા ઉમટી પડે. ઉમટી પડે કે ના ઉમટી પડે? આખું ઊંઝા ઉમટી પડે. અમે કોઈને કર્યા હોત તો ગામના ગામ આખા બધા આખો મેળો ભરાય એટલું બધું કર્યું હોત. એ આખી પદ્ધતિ મને પસંદ નથી. એમાં વિકાસ નથી થતો, વિકાસ અટકાઈ જાય છે. માણસ એક ગાંચીના બળદ જેવો થઈ જતો હોય છે. તમે સત્સંગ કરો, જે સંત હોય સારા હોય, કંઈક મળે એવું હોય એની પાસે જઈને સત્સંગ કરો. અને ભગવાનનું નામ, ભગવાનનો મંત્ર તો તમને જે ગમતો હોય એ જપો. રામ રામ કરો, નમઃ શિવાય કરો, અંબે અંબે કરો, સ્વામિનારાયણ કરો, તમારે જે કરવું હોય એ કરો. તમારો જપ કોઈ દાડો વ્યર્થ નહીં જાય. જાણે બા એમ કે ગરુનો મંત્ર ના લીધો હોય ત્યાં સુધી તમારું પુણ્ય કામમાં આવે. ભગવાન પુણ્ય પણ માને તો પાપે નહીં માનતો હોય, પછી તો પુણ્ય ના માને તો પાપે નહીં માનતો હોય ને. એવું કશું નથી, એવું કઈ જ નથી. એ પંચાયતમાં પડવાની જરૂર નથી. સીધું જીવન જીવો, સરળ જીવન જીવો, ભગવાનનું નામ જપો. તો લોકોએ એવા ઊંધા રવાડે ચડાવી દીધા છે લોકોને. એક ગામમાં રહું અને ઘણા લોકો પાછળ પડ્યા, બસ મહારાજ ગુરુ થાઓ, ગુરુ થાઓ, ગુરુ થાઓ. અને પાછા કે શું ખરા મહારાજ એમ કે તમને ચાદર ઓઢાડશું હોય એમ કઈ. હાવ અમે એવા નથી, તમને જાણશું એમ કે તમારી કદર કરશું. હવે આ મારી કદર કરનારા જુઓ તો ખરા. હું કોઈ નટ ના હોઉં, કોઈ એને કદર કરવા આવ્યો હોઉં. તમારી કદર કરશું એમ કે. પટેલના જમવા ગયેલો અને લાઈન સર બધા અને ઘરમાં જ ઢોળા બાંધે ને. પેલો છે ને એ કેટલ રૂમ, પછી સિટિંગ રૂમ આવે તો બધી બાંધેલું. અને હું જમવા બેઠેલો, બરાબર એ જ ટાઈમે એક ભેંસ વિયાણી. એ જ ટાઈમે તે પેલા જે પટલાણી હતા ને એ હડફડ દોડીને જઈ એને કાનમાં જઈને ફૂંક મારી આવ્યા. મેં કહ્યું અરે આ શું કર્યું તમે? એ તો કે નુગરું હતું ને તે સુગરું કર્યું એમ કે. સવારે ઉઠીને એનું મોઢું જોયે, તે નુગરાનું મોઢું જોયે તો પાપ લાગે. તે નુગરું હતું ને તે નુગરાને સુગરું કરી નાખ્યું. ઓહો, તમારામાં આટલી મોટી શક્તિ છે કે પાડાને સુગરું કરી નાખો છો તો ઘરના માણસને સુગરું કરી નાખો. તો હવે બહાર શું કામ? બહાર કાન ફૂંકાવા જવાની બહાર જરૂર શું છે? તમારા ઘરના છોકરા હોય, બીજા ત્રીજા હોય, એકબીજા પરસ્પરમાં મારો ફૂંક ને કરો સુગરા. બરાબર નથી આ. બસ ભગવાનનું ભજન કરો, જપ કરો, વ્યર્થ નહીં જાય. હું અનુભવથી કહું છું, એમને નથી કહેતો. ત્રીજી જે એની શક્તિ છે ને એનું નામ છે ધ્યાન. અને જપ કરતા ઘણા ટાઈમ જપ કરતા ચિત્તની શુદ્ધિ થાય, અંતઃકરણ નિર્મળ થાય, વૃત્તિઓ નિર્મળ થાય, વૈરાગ્યનો ઉદય થાય. હવે એકાંત જગ્યામાં જઈને બેસો. કોઈ ભોંયરા જેવી જગ્યા હોય, ખેતરનો શેડો હોય, ઉપર અગાસી હોય, કોઈ તમને જોતું ના હોય, તમે કોઈને ના જોતા હો, એવી કોઈ જગ્યાએ બેસો અને બેસીને ધીરે ધીરે શ્વાસને જેટલો ધીમો પડાય એટલો પાડો. ધીમેથી લો અને ધીમેથી છોડો. તમે જોજો ધીરે ધીરે આસન સિદ્ધ થતા તમારું ધ્યાન લાગવા લાગશે. તો આ ઉપાસના છે. એ ઉપાસનાનો આ 3 અંગ છે. ખ્યાલ? પણ આ 3 અંગો જયારે દ્રઢ બને તો એમાંથી ભક્તિનું પ્રાકટ્ય થાય. અને ભક્તિનું પ્રાકટ્ય થાય પછી તમારે કંઈ કરવાની જરૂર નથી. પછી તમારે નાક પકડવાની જરૂર નથી, જપે કરવાની જરૂર નથી, કીર્તને કરવાની જરૂર નથી. પેલી જે ભક્તિ પ્રગટી છે ને એ તમને જંપીને બેસવા નહીં દે. એ આપોઆપ અજંપા જાપ, એ આપોઆપ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પછી તમારે જપવું નહીં પડે. તમારે તમારી વાલામાં વાલી વસ્તુને યાદ કરવી પડે છે, નાક પકડવું પડે છે. તમારો છોકરો વાલો છે કે કોઈ બીજું માણસ વાલું છે, એ વાલામાં વાલા માણસને યાદ કરવા માટે ધ્યાન કરવું પડે છે. એ તો ખસતું જ નથી. એમ વાલામાં વાલી વસ્તુ પરમેશ્વર થઈ જાય અને જયારે ભગવાન થઈ જાય એટલે એમ સમજવાનું કે હવે તમારે કશું કરવાનું નથી, માત્ર સુરતા. એને યાદ કર્યા કરો. એને યાદ એટલે કબીરના માર્ગમાં એને સુમિરન કહે છે. સુમરિન
ભગવદ ગીતા એને સ્મૃતિ કહે છે. સ્મૃતિ, યાદ કરો, માત્ર યાદ કરો. કોને? પરમાત્માને. અને એમાંથી મન હવે ખસતું, એમાંથી હવે મન નથી ખસતું. બીજી વાત કહું છું, પરમેશ્વરનો જે પ્રેમ છે, ભક્તિ છે, સ્મૃતિ છે, એનું સૌથી મોટામાં મોટું પ્રેરક બળ કયું છે? વિયોગ. યોગ નહીં, વિયોગ. પ્રેમનું પ્રેરક બળ વિયોગ છે. યોગમાં તો હાજર થઈ ગયા, લો હવે હાજર થઈ ગયા, યોગમાં તો ભોગ છે, પણ વિયોગ છે. એટલે ગોપીઓ રડે છે, પ્રભુ તમે ક્યારે આવશો, પ્રભુ તમે ક્યારે આવશો. પેલા ઉદ્ધવને કે છે, અક્રૂરને કે છે, અમારા કૃષ્ણને એક વાર તો મોકલો, એક વાર તો અમે એની ઝાંખી કરીએ. અખિયા હરિદર્શન કી પ્યાસી, અખિયા હરિદર્શન કી પ્યાસી. ઓમકારના ઠાકોર જેવો ગાતો હોય અને સાંભળનારા કોઈ સંગીતના જાણકાર હોય, આંખમાંથી આંસુ વહેવા લાગે. ઉર બીચ બહત પનારે અંજન થિર ન રહત, ઉર બીચ બહત પનારે, અમારી આંખમાં આજેલું અંજન રહેતું નથી, ધોઈ ધોઈને નીકળે અને એના પરનાળા છે ને શરીરમાં વહ્યા કરે છે. પ્રેમનું પ્રેરક બળ છે વિયોગ છે. અને વિયોગમાં જે ઝૂરે એ અગ્નિમાં બળે, અને અગ્નિમાં જે બળે ને એ કાંચન થઈને નીકળે, એ કાંચન થઈને નીકળે. એટલે ઈશ્વરની પ્રાપ્તિ ઈશ્વરના વિયોગથી થાય. અને જેટલો વિયોગ પ્રબળ એટલું જ અગ્નિ પ્રબળ, અને જેટલી અગ્નિ પ્રબળ એટલું જ કાંચન વધારે ચોખ્ખું થઈને નીકળે. અને જયારે નીકળે ને ત્યારે પછી મીરા થઈને નીકળે, નરસિંહ થઈને નીકળે. મીરાને કહ્યું, છોડી દે આ ભજન, આ બધું છોડી દે, નહીં છૂટે. રાણા તું મને ઝેર આપ કે વીછી આપ કે નાક કરડાવ, પણ મારાથી ભજન નહીં છૂટે, નહીં છૂટે. તે કે મારા હાથની વાત નથી, એ તો પ્રગટ થયેલી વસ્તુ છે. એટલે ભક્તિને આપણે પ્રગટ થયેલી માનીએ છીએ. સજ્જનો, એવી રીતે ભગવાને ભગવદ ગીતામાં દરેક અધ્યાયની સમાપ્તિમાં ખાસ ભાર મૂકીને જે કહ્યું છે, તારા હૃદયની જે લાગણીઓ છે, તારું જે હૃદય છે, એનો જે યોગ કરવો હોય તો અત્યારે જે મોહની લાગણીમાં જે દોડી રહ્યું છે એને પરમેશ્વર તરફ વાળ. અને પરમેશ્વર તરફ વાળવું હોય તો સત્સંગ કર, ભજન કર, કીર્તન કર, જપ કર, સારા ગ્રંથોનું વાંચન કર. એમ કરતા કરતા એક ટાઈમ એવો આવશે કે એમાં ભક્તિનું પ્રાકટ્ય થશે. અને એ પ્રાકટ્ય એટલે રાધાનું પ્રાકટ્ય, અને રાધાનું પ્રાકટ્ય થશે એટલે કૃષ્ણનું પ્રાકટ્ય થશે. તું જ્યાં હોઈશ ત્યાં તારો ભગવાન તને દર્શન દેવા આવશે અને તારા જીવનને ધન્ય બનાવી દેશે. સજ્જનો, 1 મહિના સુધી આ જગ્યાએ બેસી અને ભગવદ ગીતા તો નિમિત્ત હતી. વક્તા જયારે કઈ બોલતો હોય છે ત્યારે એને એક સામે એક નિમિત્ત જોઈએ, પણ ભગવદ ગીતાને નિમિત્ત બનાવીને આપણે જુદી જુદી રીતે જુદા જુદા વિષયો ઉપર કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમા